દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના જય સ્વામી નારાયણ। આમ તો દરેક વ્યક્તિને સુખની ઈચ્છા હોય છે અને ઘણા બધાએ સંકલ્પ પણ કર્યો હશે કે આ વર્ષે તો આપણે એટલું બધું ધન પ્રાપ્ત કરવું છે, એટલું બધું આવડત પ્રાપ્ત કરવી છે, એટલી બધી આપણે સગવડતા પ્રાપ્ત કરવી છે કે જેનાથી આપણે સુખી રહી શકીએ, પરંતુ અંતે આપણે સુખી રહી શકતા નથી। તો આજે આપણે આ પ્રવચનની અંદર એક પરમ સુખના સાધન શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા આપણને શું સમજાવે છે અને મહંત સ્વામી મહારાજ પણ આપણને એ સુખના સાધનોની અંદર એવા કયા બે સાધનો આપે છે અને આ બે સાધનોનો જો આપણે ઉપયોગ કરીએ અને જો એનું વિશેષમાં વિશેષ મહત્વ આપણે સમજીએ, જાણીએ અને એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીએ તો ખરેખર એ આપણને પરમ સુખ પ્રાપ્ત થાય છે। તો આજના આ રવિ સત્સંગ સભાની અંદર આપણે પ્રવચનની અંદર જોડાઈએ। શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચદી વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંત કીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે કે લાભ પાંચમનો દિવસ અને આજના જ તે રવિવારની આપણે આ નવા વર્ષની આ પ્રથમ રવિ સભાની અંદર આપણે સૌ કોઈ ભેગા થયા છીએ। શા માટે આપણે આ મંદિરે આવીએ છીએ? શા માટે સંતોનો સમાગમ કરીએ છીએ? શા માટે આપણે નિયમ ધર્મનું પાલન કરીએ છીએ? તો એનું જો કોઈ મૂળ હોય ને તો મૂળ છે એમાંથી આપણે સુખ પ્રાપ્ત કરવું છે। આ લૌકિક રીતે તો આપણે સુખ સૌખીનું એક ઈચ્છા હોય છે, પરંતુ લૌકિક સાથે અલૌકિક પરલોકની અંદર પણ આપણે સુખી થઈએ ને એની આપણને દરેકની ઈચ્છા હોય છે। આપણે દ્વારા ઘણા બધા એવા સાધનો કરવામાં આવે છે કે જેનાથી આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ। ઘણા બધા એવી સારી ફોર વ્હીલો ખરીદે છે, ઘણા બધા સારા બંગલાઓ બનાવે છે, ઘણા બધા વ્યક્તિઓ આપણને જોવા મળે છે કે દેશ વિદેશની અંદર એટલે કે પરદેશની અંદર પોતે સુખી થવા માટે જાય છે। ઘણા બધા એવા પણ છે કે જે વધુમાં વધુ પૈસા કમાય છે, શા માટે? સુખી થવા માટે। ઘણા બધા એવા પણ હોય છે કે તપ કરે, વ્રત કરે, જપ કરે, દાન કરે, શા માટે? કે એનાથી મને સુખની પ્રાપ્તિ થાય। પરંતુ તેનાથી અંતે આપણને થોડીક તો એવી સુખની પ્રાપ્તિ થશે, પરંતુ એ પરમ સુખ આપણને પ્રાપ્ત નહીં થાય। એ પૂરેપૂરું 100% એ આપણને સુખનો અનુભવ નહીં થાય। તો આપણે આ પરમ સુખના સાધન એ આપણે કયા કરીએ કે જેથી આપણે સુખી થઈ શકીએ? તો આજની આ રવિ સભા પ્રવચનની અંદર આપણે સમજવા જઈ રહ્યા છીએ। અને જો આ પરમ સુખના સાધન પ્રમાણે જો આપણે જીવન સુધારીએ અને જીવન એ પ્રમાણે વર્તન કરીએ તો ખરેખર એ પરમ સુખ આપણને પ્રાપ્ત પણ થાય છે। અને ઘણા બધા પરમ સુખના સાધનને અનુસરીને પોતેની એક જીવનશૈલી બનાવતા પણ આપણને જોવા મળે છે। તો એની પણ થોડીક વિશેષ વાતો આજે આપણે કરવાની છે। આ પ્રવચનની શરૂઆત આપણે એક પ્રસંગથી કરીએ। પ્રસંગ આપણને એક અંતરદ્રષ્ટિ કરાવશે કે ખરેખર આપણે જે સુખ માન્યું છે એ સુખ વાસ્તવમાં કઈ જગ્યાએ છે। જો આપણને તો એવી પણ ઈચ્છા ઘણી બધી વખત થાય છે કે મને કોઈક સુખનું સરનામું આપો, કોઈક નકશા ઉપર એનું તમે મને ચિત્ર દોરી દો, એ નકશો છાપી દો જેથી હું એ જગ્યાએ જઈ શકું અને સુખની પ્રાપ્તિ કરી શકું, પરંતુ એમ આપણને સુખની પ્રાપ્તિ થતી નથી। એક દિવસ એક યુવાન છે ને ખુલ્લી હવામાં પોતે શ્વાસ લેવા માટે અને થોડીક મનથી એક હતાશ થયેલો યુવાન હતો અને નિરાશાની તો એક ગુંગળામણને દૂર કરવા માટે પોતાની ઘરની જે બારી હતી ને આ બારી પોતે ખોલે છે, પરંતુ કયા આશયથી ખોલે છે?
કે મને થોડીક હવા સારી સ્વસ્થ મળે અને સાથે સાથે મારી જે મનની હતાશા છે ને દૂર થાય. એટલે બારી તો ખોલી અને બારી પાસે ઊભો રહ્યો અને ત્યાં જ તે થોડોક સમય થયો એટલે ઠંડા પવનનો એનો અનુભવ થયો. શિયાળાનો સમય હતો અને અચાનક જ તે પોતાના ઘરની સામે રહેલો એક બંગલો હતો, એના ઉપર આ યુવાનની નજર પડે છે. હવે સ્વાભાવિક રીતે આપણને પણ ખ્યાલ આવે કે છે ને આપણને ઘણી બધી વખત દુઃખ કેનું હોય છે, આપણા ઘરે કાર હોય છે એનું આપણને સુખ હોય છે, પરંતુ એ કારના લીધે પણ દુઃખી થતા હોય છે. શા માટે? પાડોશીની અંદર તમારા કરતાં ઊંચી કાર એની પાસે હોય ને તો તમને તમારી કાર ગમતી નથી. એટલે સ્વાભાવિક રીતે માણસની પ્રકૃતિ કેવી છે? સંતોષી પ્રકૃતિ નથી, આપણી લોભી પ્રકૃતિ છે, ઈર્ષાળુ સ્વભાવ છે, લોભિયો સ્વભાવ છે, જેનાથી આપણને સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તો અહીંયા પણ આ યુવાને બારી ઉપર ઊભો તો રહ્યો, ત્યાં ઠંડા પવનનો અનુભવ પણ એને કર્યો અને એ આશ્રયથી જ તે પોતે ઊભો થયો, પરંતુ સામે એને બંગલા ઉપર એને નજર પડી અને નજર પડીને એટલે વિચાર આવ્યો કે જો મારી પાસે અઢળક રૂપિયાની સંપત્તિ હોત તો હું ત્યાં આવો બંગલો ખરીદી શકું અને કેવી સુખ સાહેબી આ બધા માણે છે, એમ હું પણ મારા ઘરે હું ઘણા બધા નોકરો રાખું, એના પાસે કામ કરાવું અને ઘણી બધી કરોડો અબજો વાળી આમાં લક્ઝરિયસ ગાડીઓ આવે ને એમ ઘણી બધી ખરીદું અને હું પાણી માગું તો દૂધ મળે મને, અને દૂધ માગું તો કેરીનો રસ હાજર થાય. આમ કેવી જાહો જલાલી કહેવાય, આમ કેવી સુખ અને શાંતિનો અનુભવ થાય, પણ મને બંગલામાં એ થાય પણ મારી પાસે બંગલો નથી. હવે યુવાન આવું વિચારતો હતો અને બરોબર એ જ સમયે ઘરની પાસેથી છે ને એક નેતાની રેલી નીકળે છે. એટલે બધા તો એ છે ને નેતાનો વિડીયો ઉતારતા હતા અને ફોટા પાડતા હતા અને અમુક તો ઘણા બધા હાર પણ પહેરાવતા હતા અને બસ એના જ નામનો આમ જય જયકાર થતો હતો. એટલે યુવાનને ફરી વખત વિચાર આવ્યો કે આ પેલા શેઠ કરતા તો આ સૌથી વધારે સુખી કહી શકાય ને તો આ તો નેતા છે, કારણ કે આ નેતા પાસે કેટલું ફેન ફોલોવરિંગ છે. અને જો ઘણી બધી વખત અત્યારે આપણને એના ચક્કરની અંદર જ તે આપણે પડીએ છીએ. જો આધુનિક સમયની અંદર આપણી પાસે બધી પ્રકારની સુખ સગવડતા છે, પરંતુ છતાં પણ એમાં આપણને શાંતિનો અનુભવ નથી થતો. આપણે કોઈક વિડીયો કે સ્ટેટસ કે ફોટો આ બધું ચડાવીએ ને ત્યારે કેટલી લાઇક્સ મળી, કેટલા રિપ્લે મળ્યા ને આના આધારે આપણે સુખને માપીએ છીએ. અને આ યુવાને પણ આ જ વિચાર્યું કે જો હું શેઠ નહીં પણ નેતા બની જાઉં તો કેવું, મને તે બધા લોકો હાર પહેરાવે, મારા તે બધા સત્કારો કરે અને મને કેટલું બધું માન આપે અને મારી બધી જગ્યાએ જય જયકાર જ થાય. અને એ જ વખતે પાછો બરોબર વૈશાખ મહિનો અને સૂર્યનો તડકો, એટલે સ્વાભાવિક રીતે વધારે પડે એટલે અચાનક રેલીમાં ઉભેલો એ નેતા હતો ને એ વધારે પડતો તડકાના આવવાથી પોતે બેભાન થઈ ગયો, કારણ કે શિડ્યુલ એવું હતું આખા દિવસનું અને છેલ્લા 3-4 દિવસથી ઘણી બધી રેલીઓ એને કરેલી, એટલે આ તડકો પોતે સહન ન કરી શક્યો. એટલે યુવાને પાછો વિચાર કર્યો કે આ સુખી તો આ નેતા નો કહેવાય ને શેઠે નો કહેવાય, આ તો સૂર્ય સુખી કહેવાય, કારણ કે આ જે નેતાનું સુખ રહ્યું તો એ બધું તે આ સૂર્યએ છીનવી લીધું. એટલે સુખ અને શાંતિ રહે ને આ શેઠ પાસે નેતા પાસે બંગલામાં કાંઈ નથી, આ સૂર્ય પાસે જ તે શાંતિ અને સુખ છે. કારણ કે જોવો તો ખરી કેવું વર્ચસ્વ જમાવીને બેઠો છે અને એવું કોઈ બીજા કોઈ કરી ન શકે. એટલે ખરેખર તો આ સૂર્ય તે સુખી છે. એ સૂર્ય તો એના મનની અંદર આવે ને એમ પોતે કરી શકે છે. એટલે એના કારણે તો જો આ પૃથ્વી ઉપર પ્રકાશ આવે છે અને સૂર્ય પ્રકાશના લીધે તે આ વનસ્પતિઓ પણ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતે પોતાનો ખોરાક બનાવે છે. એટલે વાસ્તવની અંદર છે ને આ સૂર્ય તે સુખી અને સમૃદ્ધ છે. એટલે આવો વિચાર આ યુવાન પોતે કરે છે અને એ જ વખતે છે ને બરોબર એક વાદળ રહીને એ સૂર્યની આગળ આવી જાય છે. હવે વાદળ આ સૂર્યની સામે આવી જાય છે એટલે સૂર્યપ્રકાશ તો કંઈ આવતો નથી. એટલે પાછો યુવાન વિચાર કરવા લાગ્યો કે આ સુખ તો સૂર્ય પાસે નથી, શેઠ પાસે પણ નથી, આ નેતા પાસે પણ નથી. સાચું સુખ અને સમૃદ્ધિ તો આ વાદળ પાસે છે, કારણ કે જે સૂર્યના સુખને એને છીનવી શકે છે. અને વાદળ તો જો ગમે ત્યાં જઈ શકે છે અને હરી શકે ને ફરી શકે અને મનમાં આવે ને એવું કરી શકે, બાકી સૂર્ય ન કરી શકે. તો આ સુખી તો છે ને ખરેખર તો વાદળ જ છે. અને આવા વિચાર જ્યારે આ યુવાન બારી પાસે ઊભા કરતો હોય છે ને એ જ વખતે છે ને પવનનું એક ઝાપટું આવે છે અને એક વાદળને દૂર સુધી ઉડાડી લઈ જાય છે. એટલે યુવાન હવે પાછો નવો વિચાર કરે છે કે આ સુખી તો ખરેખર વાદળ પણ નથી,
આ સુખી તો પવન છે, કારણ કે વાદળ પાસે સાચું સુખ નથી, એની પાસે તો થોડુંક નશ્વર સુખ છે કે ઘડીક હતું સુખ હતું ને પછી પાછો દુઃખમાં વહી ગયો. તો સાચું સુખ તો હવે પવન પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. કારણ કે આ તમે જુઓ તો ખરી, પવનને કારણે તો આ દુનિયામાં શ્વાસ લેવાય છે. એટલે પવન રહ્યું ને સૌથી વધારે સુખી અને સમૃદ્ધ પણ છે, કારણ કે પવનને કોઈ રોકી શકે એવું નથી. અને આવો જ વિચાર જ્યારે કરે છે ને, અને એ જ વખતે ખૂબ વેગથી છે ને પવન ફૂંકાવા લાગે છે. અને એ પવનથી બચવા માટે યુવાન પોતે બારી ફાંયે ઊભો હોય છે, એટલે એને બારી બંધ કરી દીધી. અને જે મૂંઝવણનો દૂર કરવા માટે અને હતાશાને દૂર કરવા માટે, સુખને કે રાહતનો શ્વાસ લેવા માટે એ પોતે યુવાને બારી ખોલી હતી ને, એ જ બારી એ પોતાના હાથે પોતે બંધ કરી દીધી. અને મનમાં વિચાર કરે છે કે આ માણસ પવનના સુખને રોકી શકે છે. એટલે ખરેખર તો આ બંગલો પણ માં રહેતો શેઠ પણ સુખી નથી, આ નેતા પણ સુખી નથી, આ સૂર્ય પણ સુખી નથી, આ વાદળ પણ સુખી નથી, આ પવન પણ સુખી નથી. અને ખરેખર સુખી તો માણસ છે, કારણ કે જ્યાં સુખ છે ને ત્યાં આપણે બારી બંધ કરી દઈએ છીએ. જો આવી રીતે થતું જોવા મળે છે. અને જ્યાં સુખ નથી ને ત્યાં આપણે બારી ખોલીને ઊભા રહીએ છીએ. ખરેખર આપણું બંધાનું આવું જ એક છે વાસ્તવમાં, કે આપણે આપણામાં જ સુખ રહેલું છે. આપણે બારી બંધ કરી નાખીએ, આપણે જ મુખ્ય જવાબદાર છીએ. હવે જો કોઈ પણ તમે સંશોધન જુઓ, એ માણસે જ બનાવેલું છે, કોઈ ઘેટા બકરા કે રીછે કાંઈ બનાવેલું નથી. એટલે આ માણસનું સર્જનથી જ આપણને આ બધું પ્રાપ્ત થયું છે. એટલે માણસ જ તે સૌથી વધુ સુખી છે, કારણ કે એનાથી બચવા માટે એને ઘણા બધા સંશોધનો કર્યા છે. અને માણસનો ને એ પવનના સુખને રોકી શકે છે, એટલે માણસ વધુ સુખી છે. અને દુનિયામાં કોઈ પણ એવો પ્રશ્ન ન હોય કે જે પ્રશ્ન માણસે સોલ્વ ન કર્યો હોય, એનું સમાધાન ન કર્યું હોય, એનું સંશોધન ન કર્યું હોય, એને રસ્તો ન કાઢ્યો હોય. જો આમ તો મનુષ્ય માત્રની છે ને 5 ઈચ્છા હોય છે. અને આજની આપણે આ રવિ સભાની અંદર મુખ્ય આપણો વિષય આ જ છે કે આપણે પરમ સુખના સાધન તરફ જવું છે. પરંતુ પેલા સુખના વિચારો તો આપણને ખ્યાલ હોવા પડે ને. આપણી ઈચ્છાઓ કેવી કેવી હોય છે? આ 5 ઈચ્છાઓ જ તે મુખ્ય હોય છે. પ્રથમ ઈચ્છા તો આપણે કેવી હોય છે? શાશ્વત અને એક અનંત સુખ. હવે શાશ્વત એટલે શું? ક્યારેય ખૂટે નહીં. અનંત એટલે કે અખૂટ છે, જેનો કંઈ અંત જ નથી આવતો. એવું આપણે કાયમ માટે રહ્યો ને એવું શાશ્વત, અને પાછું ખૂટે નહીં એવું આપણે સુખ જોઈએ છે. જો આજે કોઈને દુઃખની પરિસ્થિતિની અંદરથી પસાર નથી થવું, કોઈને આજે એવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે ઝઝૂમવું નથી, એ પ્રશ્નનો સામનો નથી કરવો, દરેકને એક સુખની ઈચ્છા હોય છે. બીજી એક આપણને ઈચ્છા હોય છે શાશ્વત અને અનંત જ્ઞાન. શાશ્વત એટલે સ્વાભાવિક રીતે અનંત કાળો સુધી ચાલ્યા જ રાખે, કોઈ પૂરું જ ન થાય. પણ કેવું જ્ઞાન? અખૂટ જ્ઞાન. મારે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે જે ક્યારેય ખૂટે જ નહીં. એટલે આ બીજી ઈચ્છા મનુષ્યની હોય છે. ત્રીજી ઈચ્છા મનુષ્ય માત્રની એવી પણ હોય છે કે શાશ્વત અસ્તિત્વ, કે મારું ક્યારેય કોઈ દિવસ મૃત્યુ ન થાય. હું કમોતે અકસ્માતથી તો ન જ મરું, પણ આમ પણ ન મરું. મારી ચામડી સ્ક્રીન એમનામ રહેવી પડે, હું યાદ શક્તિ મારી એમનામ રહેવી પડે, મને બધી વસ્તુ મળવી પડે, અને મારું અસ્તિત્વ કાયમ માટે રહેશે. ચોથી આપણી ઈચ્છા એ પણ હોય છે શાશ્વત સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે શું? તો આપણે શું થવું છે? ખરેખર આપણે બધામાંથી મુક્ત થવું છે. મને એવા બંધનો ન ગમે, મને એવા રૂલ્સ ન ગમે. હું તો બસ મને જ્યાં ગમે ત્યાં હરું છું, પરું છું. બસ આપણી તો મેન્ટાલિટી, માનસિકતા આવી છે. અને પાંચમી એ મનુષ્ય માત્રની ઈચ્છા હોય છે શાશ્વત સાર્વભૌમત્વ. અને આ ખરેખર એક આપણે બધા ઉપર રાજ કરવું છે. તો આ 5 ઈચ્છા આપણને હોય છે. જો આમ તો અન્ય 4 ઈચ્છા રહીને, એ પણ એક પ્રથમ ઈચ્છા રહીને શાશ્વત અને અનંત સુખ માટે જ છે. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, આપણું અસ્તિત્વ કયો, સ્વતંત્રતા કયો કે સાર્વભૌમત્વ કયો, પણ શા માટે? એ સુખ પ્રાપ્ત કરવા માટે જ તે આપણી ઈચ્છા હોય છે. ટૂંકમાં કોઈ એકમાત્ર ઈચ્છા હોય ને તો એ શાશ્વત સુખ છે, એ દુઃખ રહિતનું સુખ, અને વધુમાં વધુ આપણે સુખ પ્રાપ્ત કરવું છે. અને જો આ ઈચ્છાની પૂર્તિ માટે તે અને પાછા તૃપ્તિ માટે મનુષ્ય માત્રના એ પ્રયત્નો થતા જોવા મળે છે. એના માટે આપણે જો બાહ્ય જીવનની અંદર ઘણા બધા સુધારા કર્યા છે. આપણે જો મોબાઈલ ફોન શોધ્યો,
પૂર્વે આમ ચકરડાવાળા ફોન આવતા હતા, પછી કોર્ડલેસ આવ્યા, પછી મોબાઈલ ફોન આવ્યા, અને એમાંય તે પાછા ટચ સ્ક્રીનવાળા ફોન આવ્યા, અને હજુ તો એમાંય સુધારો થતો જ જાય છે. તો આ તો એક મોબાઈલ ક્ષેત્ર છે, પરંતુ તમે આજે દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર જુઓ, કોઈ પણ સુવિધા જુઓ, કેટલી આપણે ટેકનોલોજી અપગ્રેડ કરી નાખેલી છે. ઘણા બધાને એવા પ્રશ્નો હતા કે ઇન્ટરનેટ છે ને અંતરિયાળ ગામડાઓની અંદર વ્યવસ્થિત 4G 5G નથી આવતું, તો કોઈક એવું શોધ કરે તો સારું. તો જો ટેસ્લા કંપનીનો માલિક એલન મસ્ક પોતે રકાબી જેવું એક યંત્ર બનાવ્યું. કેવું? તો એ પોતે અંતરિક્ષની અંદર એની સાથે કનેક્ટેડ હોય, અને તમારે જંગલની અંદર આ રકાબીને લઈ જવાની, ડાયરેક્ટ ટાવરથી નહીં, સ્પેશિયલ એ અંતરિક્ષમાંથી જ એ તમને ત્યાંથી નેટવર્ક આપે. એટલે ક્યારેય કોઈ દિવસ નેટ ખૂટે જ નહીં. અને પાછું તે ગમે એવા તમે ક્ષેત્રોની અંદર ન જાઓ, ગમે એવા ગામની અંદર, જંગલની અંદર જાઓ, છતાં નેટ આવે જ. એક રકાબી તમારા બેગની અંદર લઈ જવાની એવી યંત્ર બનાવ્યું. તો જો આ કેટલા ગેજેટ્સ આપણે બનાવી છીએ, શા માટે? સુખાકારી માટે. તો આવા તો જીવનમાં આજે દરેક ક્ષેત્રની અંદર સુખી થવા માટે આજે સુધારા ચાલ્યા જ કરશે. અને સુખી થવા માણસે આજે જો દોટ પણ મૂકી છે, પણ શું ખરેખર એ સુખી થયો છે? આ એક મોટામાં મોટો એક પ્રશ્ન છે. કારણ કે સુખ માટે દોડતો માણસ, એ સ્પીડ વધારવા પ્રયત્ન કરતો માણસ હજુ કેમ એના સુખના સ્ટેશન સુધી પહોંચ્યો નથી? આ એક મોટો પ્રશ્ન છે. કારણ કે એને અનંત અને શાશ્વત સુખને એ દરેક મનુષ્યની ઈચ્છા હોય છે, પણ મળે કેવી રીતે? આ પણ એક મોટો પ્રશ્ન હોય છે. દરેકને સુખ જોઈએ છે, દુઃખ રહિતનું સુખ જોઈએ છે. દુઃખ નહીં, સુખ જ તે, ફક્ત સુખ હોવું પડે. તો આ બધાની ઈચ્છા જોવા મળે છે. સીધો અર્થ આપણને એ પણ કહી શકીએ કે આપણે જે સાચી દિશાની અંદર જે રીતે ચાલવાનું હતું, દોડવાનું હતું, ત્યાં પહોંચવાનું હતું, ત્યાં આપણે પહોંચી શક્યા નથી. એટલે કે આપણી પાસે એ સાધન નથી આવ્યું. તમારે અહીંથી અમેરિકા જવું હોય અને તમે એમ કહો કે મારી પાસે બાઇક છે ને હું પહોંચી જઈશ, તો એમ નહીં પહોંચી શકો. તમારે સ્ટીમરનો કે એરોપ્લેનનો કે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો જ પડશે, તો જ તમે ત્યાં પહોંચી શકશો. તો આપણી પાસે યથાર્થ રીતે એ સાધન આપણને પ્રાપ્ત થયું નથી. વચનામૃત ગઢડા પ્રથમના 34માં શ્રીજી મહારાજ કહે છે કે જો પરમેશ્વરના વચનને વિશે રહે તો જેવો ભગવાનને આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્તો હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે, અને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. તો જો ખરેખર અહીંયા શ્રીજી મહારાજ આપણને એક સાચી દિશા આપે છે. જો શ્રીજી મહારાજ અહીંયા સ્પષ્ટ આપણને કહે છે કે પરમેશ્વરનું જે વચન છે એટલે કે જે નિયમ છે, આ નિયમ વિશે જો જેવો ભગવાનનો આનંદ છે એવો તમારે આનંદ તમારે પ્રાપ્ત કરવો છે. દરેકની ઈચ્છા હોય કે ભગવાનને જેવો આનંદ હોય એવો મને પણ આનંદ થાય. તો ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે જો એવો આનંદ પ્રાપ્ત કરવો હોય તો મારું વચન રહ્યું ને એ તમે લોપતા નહીં. અને જો અહીંયા શ્રીજી મહારાજે ડિસ્ક્લેમર પણ આપી દીધું, સૂચના પણ આપી દીધી, વોર્નિંગ પણ આપી દીધી કે જો તમે ભગવાનનું મારું વચન લોપશો ને તો એટલા ક્લેશ, ઝઘડા ને અશાંતિ જ રહેશે. અને જો ભગવાનથી જે વિમુખ જીવ હોય તો એને સુખ દુઃખ આવે તો એ પાછા કર્મના સિદ્ધાંતને અનુસારી છે. એ સંચિત કર્મ હોય, ક્રિયામણ કર્મ હોય કે પ્રારબ્ધ કર્મ હોય, આ અનુસારીને એને મળે છે. પછી ભલે ભગવાનનો એ ભક્ત હોય કે ન હોય, પરંતુ જે ભગવાનનો જે ભક્ત હોય ને એના જીવનની અંદર જે સુખ કે દુઃખ આવે તો યાદ રાખવું એ તો તુચ્છ પદાર્થને અર્થે એ ભગવાનની આજ્ઞા લોપવે કરીને જ થાય છે. એટલે તમારે જેટલું સુખ પ્રાપ્ત કરવું છે, તમારે ભગવાન જેટલો, સત્પુરુષ જેટલો આનંદ પ્રાપ્ત કરવો છે, તો જેટલી આજ્ઞા સત્પુરુષ અને ભગવાનની પાળશો ને એટલા વધુ તમે સુખી રહી શકશો. એટલે જો આ પ્રથમ આપણું સાધન અહીંયાથી શરૂઆત થાય છે, અને તે છે આજ્ઞા પાલન. એટલે જ નિષ્કાંત સ્વામીએ કીધું છે, ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો, તોય લલચાવીએ નહીં લેશ મનને, જાણીએ મળાવો કાંખનો. એટલે કે ગમે તેટલું તમને લાભ મળતો હોય ને, લાખ રૂપિયાનો લાભ એ સમયની અંદર નિષ્કાંત સ્વામી કહે છે, લાખ એટલે કરોડો અબજોની સંપત્તિ થઈ, તો ત્યારે એટલો લાભ થતો હોય તોય તે જો આ મન કેવું છે, તો આ મનની તો ઈચ્છા છે, લોભિયો સ્વભાવ છે, લાલચ મનની અંદર આવે જ તે, તોય તે એમાં આપણે અડગ રહેવાનું છે.
અને ગમે એટલો લાભ થતો હોય ને એને આપણે ત્યાગવાનો છે, ત્યજવાનો છે, પરંતુ નિયમને મૂકીને કોઈ કાર્ય કરવાનું નથી. અને જો મહાસુખ પામવાની ઈચ્છા હોય અને આપણને ભગવાનનો આનંદ મેળવવાની તે તમન્ના હોય ને, તો જો નિયમની દ્રઢતા અનિવાર્ય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પણ જો અંતરની આ રુચિ છે. એમને તો એ પણ કીધું છે કે નિયમ ધર્મ બરાબર અક્ષરધામ. તો જો આપણને નિયમ ધર્મનું આપણે પાલન કરીશું તો આપણને અક્ષરધામની પ્રાપ્તિ થશે. અને ઘણા બધા પત્રોની અંદર એમણે આ પ્રમાણે જણાવેલું પણ છે. અને અવારનવાર એ યુવકો હોય, બાળકો હોય કે પછી કોઈ વૃદ્ધો હોય કે કાર્યકરો હોય, દરેકને માર્ગદર્શન પત્રો દ્વારા આપેલું છે. કારણ કે એમને જો આપણને આ પત્રો ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે નિયમ પાલનમાં છે ને સ્વામીશ્રી બહુ રુચિ હોય છે. એટલે જો પોતે પણ આજીવન નિયમ પાલનમાં પોતે દ્રઢ રહ્યા છે. આપણે થોડાક પ્રસંગો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે નિયમ પાલનથી કેટલો બધો ફાયદો થતો જોવા મળે છે. જો આજની આ પ્રથમ રવિ સભાની અંદર આપણે એવો જ સંકલ્પ લેવાનો છે, કારણ કે આ પ્રસંગો ઉપરથી આજની રવિ સભા પ્રવચન સાંભળીને આપણા જીવનની અંદર આ પરમ સુખના સાધનો પ્રમાણે આપણું જીવન બને ને એ જ મુખ્ય બાબત છે. અને એ જ કર્યા જેવી છે. અને તો જ આપણે એ શાશ્વત અને અનંત સુખ આપણે પ્રાપ્ત કરી શકીશું. પરમ પૂજ્ય જ્યારે મહંત સ્વામી મહારાજ હવે જ્યારે મહેસાણાની અંદર પોતે બિરાજમાન હોય છે અને 6 એપ્રિલ 2016 રોજ એમણે એક પત્ર લખ્યો. અને આ પત્ર રહ્યો ને આપણા માટે એક આદર્શ પત્ર સમાન છે. હવે છે ને સ્વામી બાપા પત્રની અંદર શું લખે છે, હું એનો તમને ભાવાર્થ કહું તો એમાં એવો લખે છે કે એની રીતે રીત બીજી રીતે બાંધ. તો જો સ્વામી બાપાએ એ આપેલા નિયમ પ્રમાણે આપણે વર્તવાનું. ટોપિક જ શું એમને મહંત સ્વામીમાં કીધું કે એની રીતે રીત. હવે એની રીતે રીત એટલે શું? આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા અને વર્તમાન કાળે એ પ્રગટ સત્પુરુષ એ મોક્ષનું દ્વાર છે. જે મહંત સ્વામી મહારાજ એ સત્પુરુષની રીતે રીત બીજી બધું રીતે એટલે બીજી રીતે બાદ એટલે શું? મોક્ષ નહીં થાય, અક્ષરધામમાં નહીં જવાય. અને જો ભગવાન અને સંત કહેતા પ્રમુખ સ્વામી મહારાજે ઘણું બધું કહેલું છે અને એ આપણે યાદ રાખવાનું છે, નિયમ પાલન કરવાનું છે. તો આ રીત તો અનાદિની છે. મહંત સ્વામી મહારાજ કહે છે અને નિયમ પાલન શ્રેષ્ઠ છે. મહંત સ્વામી મહારાજ આ પત્રની અંદર તેઓ દ્રષ્ટાંત પણ આપે છે કે નારદ અને સંકાદિક ધર્મમાં રહેતા એટલે ખોટો ઘાટ ન થાય, પણ નિયમ ન પાળ્યા તો નારદ અને તુબરુના એ મરકટના મોઢા થયા. તો જો નિયમમાં રહ્યા હોત તો કાંઈ ન થાત. એમ નિયમ વાળાને જ તે મહારાજ ખૂબ વખાણતા. તો હવે આપણે કેટલા નિયમ ધર્મ પાલન કરીએ છીએ એ હવે આપણે જોવાનું. આપણે એક સ્વામિનારાયણ ભગવાન વખતનો એક પ્રસંગ જોઈએ કે જોબન પગી જે આમ તો પહેલા તો ક્રૂર હતો, બધું ચોરી કરતો હતો, પાપ કરતો હતો, પરંતુ એનું પરિવર્તન થઈ ગયું. શ્રીજી મહારાજે પરિવર્તન કર્યું અને ત્યારબાદ જોબન પગી પોતે સત્સંગી થઈ જાય છે. અને દરેક નિયમ ધર્મ કેટલા પાકા, તો નિત્ય પૂજા કરવાનો નિયમ એને પાકો, બીજા બધા નિયમો પાકા કરેલા. તો આપણે એક નિત્ય પૂજાનો એક પ્રસંગ જોઈએ. તો હવે પૂજા કર્યા સિવાય છે ને ભૂલે ચૂકે કોઈ દિવસ પોતે અન્ન જળ લેતા નહીં. હવે એકવાર છે ને જોબન પગી વ્યવહારમાં કોઈ કામ પ્રસંગ એમને પેટલા જ જવાનું થયું. એટલે એમને ત્યાં રાત્રિએ સૂતી વખતે યાદ આવ્યું કે પૂજા તો ઘરે રહી ગઈ છે. જો આપણે પણ ઘણી વખત બહાર ગામ જતા હોઈએ છીએ ને એટલે પૂજા આપણે કપડાં બધું તે વ્યવસ્થિત રીતે શેમ્પૂ હોય, સાબુ હોય, ઓળિયું હોય, બ્રશ હોય, સારા કપડાં હોય, પાકીટ હોય, વોચ હોય, આ બધી વસ્તુઓ આપણે લઈ જઈએ છીએ. નાસ્તો લઈ જઈએ, 1-2 દિવસ રહેવાનો હોય તોય તે, પરંતુ પૂજા આપણને યાદ નથી આવતી. જો પ્રમુખ સ્વામી મહારાજ તો કહે છે પૂજા બાબતે કે જો તમે પૂજા કટ કરો ને તો તમે કપાઈ જાઓ, તમે કટ થઈ જાઓ. તો એમ આપણને ભગવાન અને સત્પુરુષ સાથે જોડાણ કોણ કરાવશે? આ નિત્ય પૂજા કરાવશે. તો એમને પોતે આવી રીતે યાદ આવ્યું કે ઘરે પૂજા રહી ગઈ છે. એટલે ત્યાં તો એક દિવસ ખાધા પીધા વગર રોકાયા અને ત્યાંથી બીજા જ દિવસે બોચાસણ ગયા. અને ત્યાં પાછું કાશીદાસભાઈ હતા, એમના ઘરે ઉતારો કર્યો. એટલે કાશીદાસભાઈએ તો બહુ પ્રસન્ન થઈ ગયા અને એમને કીધું કે તમે જમવા માટે રસોઈ અહીંયા તે તમારી કરવાની છે. એટલે કાશીદાસે બહુ આગ્રહ કર્યો, બહુ તાણ કરી, પણ જોબન પગીએ શું કીધું કે હું પૂજા રહીને એ ઘરે ભૂલી ગયો છું, એટલે પાછો ઘરે જઈશ ત્યારે પૂજા કરીને અનાજ લઈશ, માટે તમે મને કાંઈ તાણ કરતા નહીં. અને આપણને તો 1-2 વખત કે ના જમી લો ને, આપણને જો આહાર શુદ્ધિની અંદર લસણ ડુંગળી વાળું બહાર કંઈક સારું બનાવ્યું હોય અથવા તો આપણા સાસરિયા પક્ષની અંદર પણ ગયા હોય અને જમવાની અંદર એવું બનાવ્યું હોય લસણ ડુંગળી વાળું,
અને તરત તે આપણે ખાઈ લઈએ, કેવી પણ નહીં કોઈને, અથવા તો ના પાડીએ ને પછી 2-3 વખત ફોર્સ કરે ને તો આપણે પાછું ખાઈ પણ લઈએ. એટલે જો પાછું આપણા મનની અંદર કેવા વિચાર હોય, હવે એમને ખોટું લાગી જાય. આવા લોકના સંબંધોમાં તો ખોટું લાગે, હવે એમને લાગે શું થઈ જાય, પરંતુ આ ભગવાન અને સંતને એ ગમતું જ નથી અને ત્યાં ભગવાન વિરાજમાન થતા જ નથી. તો આપણે એના વચનો કેમ યાદ નથી આવતા ભગવાનના, અને આ લોકના માણસોના આપણને વચનો યાદ આવી જાય છે. એટલે જો આવી રીતે ના પાડી દીધી અને જો બને તો બોચાસણથી કામકાજ જે હતું એ પતાવ્યું, સાંજ પડી ગઈ, ત્યાંથી પાછી આણંદ આવ્યા. હવે ત્યાંય તે જ્ઞાતિલાઓ હતા એમને ત્યાં ઉતારો કર્યો, બધાએ બહુ આગ્રહ કર્યો કે જમી લો ને, 1-2 દિવસ થઈ ગયા છે, તોય જમ્યા નહીં. ત્યાંથી વરતાલ આવ્યા, સ્નાન પૂજા કરી, ત્યારબાદ પાણી એમને પીધું. હવે શ્રીજી મહારાજ છે ને દબાણથી પોતે વરતાલ પધાર્યા અને ત્યારે જોબન પગીની આ નિયમ દ્રઢતાની વાત સાંભળીને એટલે શ્રીજી મહારાજ બહુ રાજી થઈ જાય છે. અને શ્રીજી મહારાજે કીધું કે મને પ્રસન્ન કરવા માટે તમે નિયમનો ત્યાગ કર્યો નહીં, એટલે હું દબાણથી અહીંયા તમને ખાસ સ્પેશિયલ દર્શન દેવા માટે આવ્યો છું. અને એમ કહીને જોબન પગીને પોતે બાથમાં પણ ભીડે છે અને છાતીમાં ચરણાવીને પણ આપે છે, ઘણા બધા વખાણ કર્યા. તો જો જોબન પગી સત્સંગમાં બીજા નિયમો તો બરાબર પાળતા હતા, એટલે શ્રીજી મહારાજે એમને ઘણી વખત વારંવાર દર્શન દેવા માટે વરતાલ પોતે પધારતા હતા. તો જો ભગવાન અને સંત આપણને દર્શન દેવા માટે આવે તો આમાં કોઈની ઈચ્છા ન હોય. આ રવિ સભામાં બેઠેલા દરેક હરિભક્તોની ઈચ્છા હોય કે ભગવાન અને સંત આપણને દર્શન દેવા માટે આવે, પરંતુ જો આપણે ખબરદાર થઈને જો આપણે નિયમ ધર્મમાં દ્રઢ હોય ને તો અવશ્ય ભગવાન અને સંત આપણને દર્શન દેવા માટે આવે જ છે. એટલે જ તે ભગવાન સ્વામિનારાયણ પણ ઓરડાના પદોની અંદર કહ્યું છે, સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ, તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે શેમ. અને ખરેખર જેને નિયમ ધર્મ દ્રઢપણે પાલન કર્યા છે ને એના ઉપર ભગવાનની પ્રસન્નતા વર્ષી જ તે, અને વર્ષી છે એટલું જ નહીં, એના દરેક કાર્યો પણ થયા છે. આપણે બીજો એક પ્રસંગ જોઈએ શ્રીજી મહારાજ વખતનો, તે જેતપુરના જીવા જોશી. હવે પોતે સત્સંગી બ્રાહ્મણ હતા એટલે નિયમ ધર્મમાં તો ચુસ્ત હતા, અને કેટલાક દ્વેષીઓ બહુ ગમતું નહીં. અને ઘણા બધા જો એવું અત્યારે હોય છે, સ્વામિનારાયણના સત્સંગી હોય કે નિયમ ધર્મ દ્રઢપણે પાલન કરતા હોય કે રવિ સભામાં જતા હોય ને, એ અત્યારે બહુ ગમતું નથી, ભારે ભક્તાણો. અને આપણને જો આ નવા વર્ષમાં પ્રથમ તે અત્યારે ઘરે મહેમાન આવ્યા હોય તો ઘણા બધા તો આપણે શું કરીએ, હવે મહેમાનને સાચવીએ, વર્ષે એક વખત આવે છે, પણ આપણે મંદિરની અંદર રવિ સભામાં નથી આવતા. પરંતુ એવા પણ ભક્તો છે કે જે નિયમિત રવિ સભા ભરતા હોય છે, એટલે એવા ચુસ્ત પોતે હોય છે. તો આ જીવા જોશી પણ પોતે એટલા બધા ચુસ્ત અને નિયમ ધર્મયુક્ત હતા. હવે એક પ્રસંગે છે ને ગામધણી દરબારે હવે બ્રાહ્મણોની એક ચોરાશી કરાવી, અને જીવા જોશીએ એને તો નક્કી હતું કે વાનગીની અંદર છે ને ડુંગળી લસણ ન હોય ને એવી જ વાનગીઓ જમવાની છે, ડુંગળી લસણ વાળું ખાવાનું થતું નથી. હવે આ દ્વેષીઓને ખબર પડી ગઈ કે માના જીવા જોશી ઘામાં આવ્યો છે, લાગમાં આવ્યો છે, એટલે એનો તો નિયમ તૂટે ને એવું જ કરવું છે. તો બોલો બધા દ્વેષીઓએ શું કર્યું, લાડુ સહિતની બધી વાનગીની અંદર લસણ નાખી દીધું. વિચાર કરો, ક્યારે આ શાક હોય, લસણ વાળા શાક હોય છે, આપણને ખ્યાલ છે, પરંતુ કોઈ દિવસ લાડુની અંદર લસણ ભાળ્યું છે? સ્વાદ કેવો આવતો હશે, પણ લાડુની અંદર લસણ નાખી દીધું. અને વાનગીઓ બધા નક્કી જ કરી નાખેલું આ વખતે આ જીવા જોશીનો નિયમ તોડવો જ છે. અને પછી દ્વેષીઓએ હવે આ તો બધા ચેક કર્યું કે આ તો બધામાં લસણ છે, એટલે આ તો મારો નિયમ ભંગ થાય. એટલે જીવા જોશીએ ન લીધું, એટલે દ્વેષીઓ હતા ની દરબાર પાસે ગયા, ફરિયાદ કરી કે આ જીવા જોશીએ આ તમે કરાવેલી પ્રેમથી ભાવથી આ 84માં નથી જમતા, તમારું કેટલું ખોટું દેખાશે, અમે બધા જમશું પણ આ નથી જમતા. અને એવી કાન ભંભેરણી કરી અને દરબારે જીવા જોશીને બોલાવ્યા અને કીધું કે આ તમે 84માં જમી લો તો સારું કહેવાય, નકર આ મારું ખોટું દેખાય. પરંતુ જીવા જોશીએ પોતાનો નિયમ જણાવી દીધો કે શ્રીજી મહારાજે મને નિયમ આપ્યો છે અમને કે સ્વામિનારાયણના ભક્તો હોય ને એ લસણ ડુંગળી ન ખવાય, એટલે ડુંગળી લસણ બિનાની જુદી રસોઈ જાતે કરવાની તે પોતે પાછી તૈયારી તો બતાવી દીધી, પણ નિયમમાં એમને છૂટ ન લીધી. એટલે આ ગામધણી દરબારને છે ને ગમ્યું નહીં, એટલે તરત તે કહી દીધું જીવા જોશીને કે તો હવે તમે આ ગામ છોડીને ચાલ્યા જાઓ બીજા ગામ, અહીંયા તમારે રહેવા જેવું નથી. તો પછી તમારા નિયમો તે એવી રીતના ટોન મારીને ગુસ્સે થઈને જવા દીધા. અને જીવા જોશી પોતે સહપરિવાર સાથે જુનાગઢ ચાલ્યા ગયા. અને શ્રીજી મહારાજને આ સમાચાર મળ્યા ને
એટલે જીવા જોશીની આ નિયમ ધર્મની જે દ્રઢતા હતી ને એનાથી અત્યંત પોતે પ્રસન્ન થઈ ગયા. અને એટલે જ તેજો બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે ને કે ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાહી. એટલે કે ટેક એટલે કે નિયમ, અને ખરેખર જો મહાનતા આપણા નિયમ ધર્મનું પાલન કરીએ ને એમાં જ છે. બાકી તમે ગમે તેટલું કાર્ય કરતા હોય, ગમે તેટલી સેવા કરતા હોય, પરંતુ જો ભગવાન અને સંતના નિયમ ધર્મ યુક્ત તમારું જીવન ન હોય ને તો ખરેખર તો આપણે એ સ્વામિનારાયણ ભગવાનને નહીં ખોટું દેખાડીએ છીએ. કારણ કે આપણે તે લસણ ડુંગળી ખાતા હોય આપણા બધા પરિવાર સંબંધીઓ સાથે, અને એને ખબર પડી હોય કે આ તો સ્વામિનારાયણનો સત્સંગ છે ને અહીંયા તો આપણે લસણ ડુંગળી ખાઈશ, પોતે માવા ખાતા હોય, વ્યસનો કરતા હોય, તો નામ છે ને આપણું ખરાબ નથી દેખાતું. ખરાબ તો આ સ્વામિનારાયણ ભગવાનનું અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનું ખરાબ દેખાય છે. એટલે આપણે એમની લાજ રાખવાની છે, એમની શરમ રાખવાની છે, અને આ નિયમ ધર્મ આપણે ચુસ્તપણે પાલન કરવાનું છે. જીવનની અંદર આ નિયમ ધર્મની દ્રઢતા હોય અને આપણે નિયમ ધર્મ ખબરદાર થઈને પાળતા હોય ને તો મહંત સ્વામી મહારાજ કેટલા રાજી થાય છે. તો તારીખ 12/2/2017 રોજ અમદાવાદની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. એટલે મહંત સ્વામી મહારાજે છે ને યશ અજમેરાને જોયેલો, અને એનો જન્મદિવસ હતો એટલે એને આશીર્વાદ આપ્યા, અને રાજી થકા એક શબ્દ બોલ્યા કે લંડન. એટલે બીજા બધા સેવક સંતોને કંઈ ખબર ન પડી, પરંતુ જ્યારે લંડન ભણતો હતો ને ત્યારે સ્વામીશ્રીને યાદ હતું. અને 2014ની અંદર એની બહેનના લગ્ન છે ને લંડનની અંદર હતા, અને અજમેરા પરિવારને છાજે એવા 5 દિવસ સુધી એને 5 સ્ટાર 7 સ્ટાર હોટેલની અંદર અલગ અલગ જગ્યાએ વિધિ રાખ્યા હતા. અને પાછું ભોજન પણ એક સ્પેશિયલ ઓર્ડર આપીને એક ચોખ્ખું બનાવેલું. પરંતુ આ યશની દ્રઢતા કેવી હતી કે મારે છે ને હોટલનું બનાવેલું નથી જમવું. એટલે 5 દિવસ સુધી, હવે એના બહેનના લગ્ન હતા, પરંતુ છતાં ઘરેથી ટિફિનમાં આવતું ભોજન રહ્યું ને એ જ પોતે અંગીકાર કરે. અને સ્વામીશ્રી આ પ્રસંગ જ્યારે જાણ્યો ત્યારે બપોરે 2:30 વાગ્યે સુધી જાગીને એમની દ્રઢતાને બિરદાવતો એક અદ્ભુત પત્ર છે ને અંગ્રેજીમાં આ યશ અજમેરાને લખ્યો હતો. અને એના ઘણા બધા અંશો એ ગુજરાતી ભાષાંતરની અંદર હું તમને ટૂંકમાં કહું તો એમાં મહંત સ્વામી મહારાજ યશ અજમેરાને લખે છે, અને કેટલી બધી પ્રસન્નતાથી પોતે લખે છે કે તમે ખરેખર સિંહ સંતાન છો અને ભવિષ્યમાં એક દિવ્ય અને મહાન સિંહ થશો, અને તમે આ અસામાન્ય કાર્ય કર્યું છે. માયાના કાર્યમાંથી કોણ બચી શકે? વાહ, આગળ વધતા રહો ઠેઠ અક્ષરધામ સુધી. અમે સંતો એટલા રાજી થયા છીએ ને કે આનું વર્ણન થઈ શકે ને એમ નથી. તો વિચાર કરો કે નિયમ ધર્મ પાળવાથી આ ભગવાન અને સંતની કેટલી બધી અઢળક પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. જો આ નવા વર્ષની આ પ્રથમ રવિ સભા, આમ તો યોગીજી મહારાજ કહેતા કે 25,000નો નફો જતો કરીને પણ એ રવિ સભાની અંદર જવું. હવે એ સમયની અંદર 25,000, હવે યોગીજી મહારાજ વખતે એ સમયે 80 રૂપિયાનું તોલું સોનું આવતું હતું. હવે અત્યારે એનો ભાવ 1,35,000 છે આજની તારીખ સુધીનો. વિચાર કરો કેટલું વધી ગયું. તો એમ 25,000ની કિંમત અત્યારે કેટલા કરોડોમાં આવતી હશે. પરંતુ એટલો નફો થાય ને છતાં પણ એ આપણે રવિ સભાની અંદર અવશ્ય જવું ને જવું જ તે. તો જો આપણે અત્યારે આવ્યા છીએ તો ભગવાન અને સંત બહુ એટલે બહુ અઢળક એ પ્રસન્નતા આપણને મળી છે. અને એમાં જો ઢીલ મૂકીએ તો પાછું દુઃખ પણ એટલા જ થાય છે. લંડનનો તે એક યુવક પોતે નિયમ ધર્મ મૂકીને આવું ખોટા રવાડે ચડી ગયેલો, અને સંતોના તો પ્રયત્નોથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો. એટલે સ્વામી બાપાએ તો સ્વાભાવિક રીતે આ યુવકને સમજાવે છે, અને પોતાની ભૂલ એને સમજાઈ પણ ગઈ. એટલે એણે શું કીધું કે હવે મને ખરેખર દુઃખ થાય છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તને દુઃખ થાય છે ને એના કરતાં તો વધુ દુઃખ મને થાય છે. તો જો ભગવાન અને આ સંતની જો નિયમ ધર્મની આવી રુચિ આપણે જાણી હોય ને તો આપણે નિયમ ધર્મ કેમ લોપાય, અને જો લોપતા હોઈએ ને તો સમજી લેવાનું કે યથાર્થ રીતે આપણે હજી આ સત્સંગ, આ ભગવાન અને આ સત્પુરુષને હજી ઓળખ્યા નથી. તો જ આ નિયમ ધર્મની અંદર 30-50%, 60%, 80% ચાલે. આવી પોલમપોલ ચાલે નહીં. આનાથી ક્યારેય આપણે અક્ષરધામમાં પહોંચી ન શકીએ. 26 ઓક્ટોબર 2020માં નેનપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા, અને રાત્રિ ભોજન બાદ મહંત સ્વામી મહારાજ છે ને પોતે નિજ કક્ષે પધાર્યા. એટલે ચેષ્ટાગારને પ્રમુખ સ્વામી મહારાજના હવે જીવન ચરિત્રનું શ્રવણ કર્યા બાદ હવે બ્રહ્મનયનદાસ સ્વામીએ છે ને એક સ્વામીશ્રી પત્રમાં આવેલ એક આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યો. અને પ્રશ્ન એવો હતો કે અમારી કેવી ક્રિયાથી અને કેવા વિચારોથી મોટા પુરુષને અસંતોષ થાય. અને સ્વામીશ્રીએ ત્યારે ટૂંકમાં જવાબ આપેલો કે ધર્મ નિયમના લોપથી.
તો જો આપણે જો ધર્મ નિયમનો લોપ કરશું, એવી ક્રિયા કરશું, તો મોટા પુરુષને ગમતું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ તે 5મા પ્રકરણની 99મી વાતમાં કીધું છે. હવે એમને તો છે ને દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું. અને આમાં આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીએ ને એટલે આપણને બધી વાતો સમજાઈ જાય. 1493 વાતો છે, 7 પ્રકરણમાં વિભાજિત છે. ગમે એ વાત વાંચવાની છૂટ, તમને અંતરની અંદર શાંતિ આવે ને આવે એવી વાતો છે. એમાં એમને 5મા પ્રકરણની 99મી વાતમાં એમને કીધું કે ગામને ગઢ હોય ને એમ આપણને પંચ વર્તમાન રૂપી ગઢ છે. અને આપણે ચોરી ન કરવી, માંસ ન ખાવું, અથવા તો વ્યભિચાર ન કરવો, આ 5 દારૂ ન પીવો, વ્યસનો ન કરવા, 5 વર્તમાનો છે. જે 5 વર્તમાનો આપણે ત્યાગીઓને નહીં પરંતુ ગૃહસ્થોને ખાસ પાળવાના હોય છે. અને ત્યાગોને તો એ નિયમ પાળવાના હોય છે, પણ એમના પંચ વર્તમાન યુક્ત એ સાધુતા સભર, એ નિસ્વાદી, નિર્લોભી, નિસ્નેહી, નિર્માની, નિસ્વાદી, આવા બધા 5 વર્તમાનો એમના હોય છે. તો ખરેખર આપણા જે પંચ વર્તમાન રહ્યું ને એ ગઢ છે. જેમ છે ને જૂના જમાનાની અંદર આપણે થોડાક 200-500 વર્ષ પહેલા જઈએ ને તો આપણને ખ્યાલ આવે. અને ઘણા બધા અત્યારે ઇતિહાસના એવા સ્થળો છે કે જ્યાં ગઢ હોય. અને ગઢ કેવું હોય, હવે કોઈ ભેદી ન શકે ને એવો ગઢ ઊંચો બનાવવામાં આવ્યો હોય. અને એમાં એક પંચ વર્તમાન રૂપી ગઢ આપણો છે. અને એમાં છે ને જેમ ગઢની રક્ષા કોણ કરે, એનું થાણું કરે. શરૂઆતમાં જે ઉપર હોય ને થાણું, એમ થાણાને ઠેકાણે છે ને આપણા પંચ વર્તમાન રૂપી નિયમ છે. જેમ થાણું ગઢને સાચવે, એમાં નિયમ કોને? વર્તમાનને સાચવે છે. એટલે માટે જેટલા નિયમ મોળા પડે ને એટલા સમજી લેવાનું, ફાફા પડ્યા જાણવા. માટે સાધકથી લઈને માંડીને સિદ્ધ હોય બધાને નિયમ પાળવા અત્યંત આવશ્યક છે. એટલે આપણા જીવનની અંદર આ ગુણાતીતાનંદ સ્વામીએ જે આપણને સાચી દિશા આપી છે ને, એ પ્રમાણે આપણા પંચ વર્તમાન રૂપી જે નિયમ રહ્યા ને એ મક્કમતાથી અને શુરવીરતા સાથે પાળવા ખૂબ જરૂરી છે. આજે આપણે સૌ કોઈ 21મી સદીની અંદર એક સ્વચ્છંદી સમાજની અંદર રહીએ છીએ. અને આ સ્વચ્છંદી સમાજ એટલે શું? તો આપણે મન ફાવે તેમ ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે તે સમયે, ગમે તે વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની માન મર્યાદા આપણે રાખતા નથી. અને પાછું આ સ્વચ્છંદી સમાજમાં રહીએ છીએ એટલું જ નહીં, પરંતુ સાથે સાથે આ વિષય ભોગને પણ આપણે મુક્ત રીતે ભોગવીએ છીએ. અને પાછું ભોગવીએ છીએ એ પાછો આનંદ કેવો હશે? શું શાશ્વત આનંદ આપણને પ્રાપ્ત થાય છે? નહીં. એક ક્ષણિક આનંદ આપણે માણીએ છીએ. અને એક ક્ષણિક આનંદની અંદર આપણે આપણું એક મનુષ્ય દેહને જે યથાર્થ ફળ આપણે પ્રાપ્ત કરવાનું છે એ આપણે કરી શકતા નથી. અને સત્સંગ પણ થઈ શકતો નથી. અને ક્યારેક કોઈકને આપણને કદાચ મનમાં એવો પણ વિચાર આવે કે આપણે આ સત્સંગની અંદર આજે આ રવિ સભાની અંદર પણ લાભ લીધો છે, અને આપણે દર રવિ સભા આપણે કરી પણ છે ભૂતકાળની અંદર. અને આ ગમે ત્યારે સંત સમાગમ કરીએ અને ગ્રંથનું વાંચન કરીએ ત્યારે આ સંતો અને આ ગ્રંથમાં તો શબ્દો એવા જ આપવામાં આવે છે કે ડુંગળી લસણ નહીં ખાવાનું, પછી કોઈ પણ પ્રકારની અયોગ્ય સ્પર્શ કે અયોગ્ય એવા ચિત્રો નહીં જોવાના. સાથે સાથે દરેક પ્રકારના બંધન જ આપવામાં આવે છે, નિયમ જ આપવામાં આવે છે. તો મારે બંધન નથી જોતવા. તો જો થોડોક આપણે વિચાર કરીએ કે ખરેખર શું માણસનો સ્વભાવ એ બંધન વગરનો સ્વભાવ છે? નહીં, માણસ બંધનમાં જ છે. આપણે સોશિયલ મીડિયા એક એપ્લિકેશનની વાત કરીએ, વોટ્સઅપ, જેમાં આપણે ગુડ મોર્નિંગ ને વોટ્સઅપમાં આપણે સ્ટેટસ ચડાવતા હોઈએ છીએ. તો જ્યારે પ્રથમ આપણે જ્યારે ઇન્સ્ટોલ કરી અને ત્યારે એમાં મોબાઈલ નંબર નાખવાનું કહ્યું હતું, તો શું તમે ત્યારે મોબાઈલ નંબર નહોતો નાખ્યો? અરે મોબાઈલ નંબર નાખો, પછી ઓટીપી આવતો હતો મેસેજિંગ એપ્લિકેશનમાં, તો એ ઓટીપી નાખ્યો પછી તમે આગળ વધ્યા. તો ત્યાં તમે બંધનમાં ન થયા. તમારે વોટ્સઅપ રહ્યું, તમારે એમ માનવું કે ના વોટ્સઅપ આ વચ્ચે ન આવવું પડે, એ તો હું ગમે વ્યક્તિને વોટ્સઅપમાં બધાને પોગી જાય એવું કરવું. એમ થાય? ન થાય. એ મેસેજ બધાને બ્રોડકાસ્ટમાં થઈ શકે, બાકી વોટ્સઅપ એમ બધામાં પર્સનલ, તમે એને વોટ્સઅપ ન કહેવાય તો એને મેસેજ ગણી શકાય. તો ત્યાં આપણે કેવો નિયમનું પાલન કર્યું. કોઈક આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ સાધન લેવા ગયા તો ત્યાંથી આપણે જો એને જે પ્રકારની ગેરંટી કીધી હોય, વોરંટી કીધી હોય, હાઉ ટુ યુઝ ઇટ, કે આ વસ્તુનો તમે ઉપયોગ કઈ રીતે કરી શકો, તો એ બધાય પ્રકારના નિયમો તમે કેવા શાંતિથી સાંભળો છો. પરંતુ જ્યારે આપણે મંદિરની અંદર આવીએ ને અહીંયા જ્યારે નિયમ આપવામાં આવે ને તો પાછા એ આપણને બંધન લાગે છે. ખરેખર તો થોડોક વિચાર ઊંડો કરીએ, અંતરદ્રષ્ટિ કરીએ ને તો ખ્યાલ આવે. તમે વિચાર કરો, નદીના કિનારા એ શું બંધન છે? શું કોઈ વૃક્ષ હોય એના મૂળિયા હોય એ બંધન છે એના માટે? શું માછલીને જળ રહ્યું એ બંધન છે? કોઈ ટ્રાફિક સિગ્નલ રહ્યું એ વ્યક્તિને બંધન છે? આ બંધન નથી, એ જીવન છે.
કારણ કે જો તે ન હોય ને તો એ નદી હોય કે વૃક્ષ હોય કે માછલી હોય કે વ્યક્તિત્વ, એનું અસ્તિત્વ જ ન રહે. એ વૃક્ષને મૂળિયા રહ્યા એના લીધે જ વૃક્ષ પોતે સ્થિર ઊભું છે. એ કિનારાના લીધે જ નદી કહેવાય, બાકી તો ખાબોચિયા ગણી શકાય. એ માછલી હવા મારે તો દરિયાની અંદર પાણીની અંદર નથી રહેવું, તો તરફડીને મરી જશે. આપણે રોંગ સાઈડમાં ગાડી ચલાવશું તો એક્સિડન્ટ થશે. એટલે જ તે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધન છે. જો આપણે દરેક મુમુક્ષુને એક મુક્તિ પ્રાપ્ત કરવી છે, એટલે કે આપણું આત્યંતિક કલ્યાણ આપણે કરવું છે. પરંતુ આત્યંતિક કલ્યાણ ક્યારે થશે? કે જ્યારે આપણે નિયમ ધર્મયુક્ત આપણું જીવન હશે. કેટલાક લોકો પાછા બડાશ પણ મારતા હોય છે કે અમારે કોઈ નિયમ પાળવાની જરૂર જ નથી, કારણ કે અમારું મન કેવું છે ખબર છે? મજબૂત છે, અમને કોઈ વાંધો જ ન આવે, અને અમે કોઈક નિયમ આપે ને તો એ પ્રમાણે કરવી જ નહીં, કારણ કે એ સામેવાળો વ્યક્તિ શું અમને નિયમનું કહેતો, અમારું મન જ એટલું મજબૂત છે ને, તો અમે કાંઈ વાંધો જ ન આવે. તો જો આવો જ્યારે વિચાર આવે ને ત્યારે સમજવું કે ત્યારથી જ વાંધો શરૂ થઈ ગયો, કારણ કે અભિમાન તો તમારામાં આવ્યું, પરંતુ એ અભિમાનની સાથે સાથે નિયમનો પણ ભંગ થવાનો જ છે. કારણ કે સહેજ થોડીક પણ તમે ગાફલાઈ રાખો ને તો એક મોટી ખુવારી સર્જી શકે છે. આપણે થોડુંક એક ઉદાહરણ જોઈએ ઇતિહાસનું. આમાંથી હું તમને એક સ્ટીમરનું નામ આપીશ, જેને આ નામનું અને ન જોયે ઊંચી આંગળી કરજો. આપણે રિયલમાં તો નહીં જોયું હોય, પણ ફોટાની અંદર જોઈ હશે, એનું પિક્ચર પણ આવી ગયેલું છે. તો હું જે સ્ટીમરની વાત કરું છું એનું નામ ટાઇટેનિક છે. તો આ ટાઇટેનિક કોને સાંભળ્યું છે નામ? જો બધાએ ટાઇટેનિકનું નામ સાંભળ્યું છે. તો આ સન 1912ની અંદર આ નિર્માણ પામેલી ટાઇટેનિક. હવે આ ટાઇટેનિક વિશે થોડુંક સર્ચ કરજો ગૂગલની અંદર અને યુટ્યુબની અંદર આવશે. 882 ફૂટ પોતે લાંબી હતી, 104 ફૂટ ઊંચી હતી, અને આમ વિશ્વની સૌથી મોટી અને પાછી મોંઘી એ આ બ્રિટિશ સ્ટીમર ટાઇટેનિક છે. પરંતુ જેને ગમે એટલો ગંભીર અકસ્માત પણ નડે નહીં ને તોય ડૂબે નહીં, અને ટાઇટેનિકને કાંઈ વાંધોય ન આવે ને એવી ગાફલાઈ આ બધાય રાખતા હતા. અને એનો કપ્તાન હતો, એની સરકાર હતી, એટલી બધી ગર્વ પણ લેતી હતી. અને પરિણામ શું આવ્યું? તેના પ્રથમ પ્રવાસની અંદર જ તે 1500 મુસાફરો હતા, અને આ 1500 મુસાફરોમાંથી ઘણા બધા આવડતવાળા હતા, પોતે પૈસાદાર હતા, ધનવાન હતા. 1500 જેટલા મુસાફરો હતા, અને પાણીના તળિયે એ ગરકાવ થઈ ગઈ. જો થોડીક ગાફલાઈ રાખી અને સામે તેને એમ લાગ્યું કે સાવ સામાન્ય એવો પથ્થર છે, પરંતુ હકીકતની અંદર એ પથ્થર બહુ વિશાળ હતો, અને ટાઇટેનિક વચ્ચે જ તે અથડાણો. દીવા દાંડી એમને વોર્નિંગ પણ આપવામાં આવી કે ત્યાંથી ખસેડી લ્યો અથવા ધીમી સ્પીડ કરી નાખો, પરંતુ આ કપ્તાનને ગાફલાઈ શું રહી ગઈ કે આટલો હાવ નાનો પથ્થર અમને શું કરતું કાંઈ, અને વચ્ચેથી બે ફાડિયા થઈ ગયા. અને એટલો જ નહીં, પાણી ભરાઈ ગયું ને આખી ટાઇટેનિક દરિયાની અંદર ડૂબી ગઈ. તો જો એક ગાફલાઈના લીધે આ શક્ય થાય છે. એક છે ને અઠંગ દારૂડિયો, હવે દારૂ હે ને નો પીવાનો એને નિયમ લઈ લીધો. હવે ગમે એનાથી એને પ્રેરણા મળી હશે, એટલે 6 મહિના બાદ છે ને પોતાના નિયમમાં કેટલો દ્રઢ થઈ ગયો ને એને ચકાસવા માટે પોતે મનમાં વિચાર કરે છે કે હું આ 6 મહિનાથી તો હું આ દારૂ ન પીવાનો મેં નિયમ સારધાર રીતે હું પાળું છું, તો ચાલો ને ચકાસીએ. તો પોતે દારૂની પીઠા પાસે ગયો, અને દારૂ પીવાની મનમાં ઈચ્છા ન થઈ અને એટલે એને થાય કે વાહ, મારી તો કેટલી બધી નિયમ બાબતે દ્રઢતા છે. એટલે એને મનમાં બીજો વિચાર આવ્યો કે આ દારૂ પીઠા સામે ઊભો છું, મનમાં ઈચ્છા નથી થઈ, ચાલો ને વધુ ટેસ્ટિંગ મનનું કરીએ. અને પોતે અંદર જઈને ટેબલ ઉપર બેઠો, તોય તે મનમાં કઈ ઈચ્છા ન થઈ. એટલે એને શું થયું, વાહ, મક્કમતાથી મેં નિયમ આ પાળ્યો, હવે તો મને કોઈ ડગાવી ન શકે. મનમાં બીજો એક વિચાર કર્યો કે ચાલો ને દારૂ મગાવીએ અને પછી જોવી કેમ થાય. અને દારૂ મગાવ્યો, અને સામે પડેલ દારૂ ભરેલ ગ્લાસ જોયો ને એમાં નાખ્યું દારૂ, અને આમ પીવાની એની ઈચ્છા ન થઈ. એટલે પોતાને આટલી બધી દ્રઢતા હતી જોઈને એને મનની અંદર બહુ તે મલકાણ્યો, બહુ ખુશ થઈ ગયો, અને ખુશીમાં માનમાં પોતે 3 ગ્લાસ ગટગટાવી જાય છે. જો હકીકતની અંદર એનું મન છે ને અંદરથી ડગી ગયેલું હતું, તેથી ગ્લાસ ગટગટાવી ગયો. એટલે જ તે શ્રીમદ ભાગવતની અંદર પણ કીધેલું છે કે ગમે એવો સિદ્ધ હોય ને પણ પોતાનું મન વશ થયું હોય ને તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો. અને એટલે જ ગુજરાતીની અંદર એક કહેવત છે કે જેને મન જીત્યું એને જગ જીત્યું. અને જો દરેક પ્રકારની એ સારી કે નરસી પરિસ્થિતિ રહે ને મનથી જ થાય છે. તમે મનથી કેટલા મક્કમ છો? જો મનથી મક્કમ હશો ને તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિની અંદર તમે સ્થિર રહી શકશો.
ગમે એવી મુશ્કેલીની અંદર પણ તમે આનંદ તમારો જશે નહીં, કારણ કે તમે મનથી મક્કમ છો. અને પ્રશ્નો જો બધાય મનના જ છે. શરીરમાં ગમે તેવા રોગો આવે પણ તમે મનથી મક્કમ હોય તો કોઈ તમને દુઃખી ન કરી શકે. અને જો મનથી તમે ઢીલા પોચા હોય પોદળા જેવા, કોઈક એમ કહે કે આ તારો ડ્રેસ બહુ સારો નથી, તે કપડાં બહુ તારા શરીરને રૂપને અનુસારે મેચિંગ નથી કર્યું, તો આપણે તો દુઃખી થઈ જઈએ. તો જો એ મનથી મક્કમ નથી ને ત્યારે દુઃખી થાય છે. સન 2019ની અંદર બોચાસણ ખાતે છે ને યુવા તાલીમ કેન્દ્રના એક સેવકોનો પદવીદાન સમારોહ હતો, અને એમાં મહંત સ્વામી મહારાજના પાછા સાનિધ્યની અંદર ઉજવાનો હતો. એટલે આ પ્રસંગે સ્વામી શ્રી આશીષ વરસાવતા કહેલું કે આપણે ગમે ત્યાં જઈએ ને પણ નિયમ ધર્મ દ્રઢ રાખવાના, કારણ કે નિયમ તો છે ને શ્રીજી મહારાજની પ્રસાદી છે. હવે તમને કોઈક પ્રસાદી આપવામાં આવે, એમાં શ્રીજી મહારાજ આપે ને મહંત સ્વામી મહારાજ આપે, તો એ પ્રસાદીને તમે કેવા પ્રેમથી ભાવથી તમે ગ્રહણ કરો. એ પ્રસાદી નાખવાનું મન થાય, બીજાને આપવાનું મન થાય, એમનામ રાખવાનું મન થાય આપણને કે નાના શ્રીજી મહારાજની પ્રસાદી છે. તો જો જેમ બીજી બધી પ્રસાદી આપણે ગ્રહણ કરીએ છીએ ને, એમાં નિયમની પ્રસાદી ગ્રહણ કરવાની છે. કારણ કે નિયમ વિના રહ્યો ને એ નારદજી અને બીજા ઘણા બધાને કલંક લાગ્યા છે. માટે આપણે અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ હોય ને તો ખાસ આપણે નિયમ રાખવા જ જોઈએ, અને નિયમથી જ તે આપણે સુખી પણ થઈ શકીએ છીએ. જો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક પત્રની અંદર છે ને 2 પતંગના ચિત્ર દોર્યા હતા. હવે હું તમને મૌખિક રીતે જણાવું કે એક પતંગમાં છે ને દોરી હતી અને એક પતંગની અંદર દોરી નહોતી, અને એ જે પતંગમાં દોરી હતી અને ફિરકી સાથે જોડાયેલી હતી. અને પછી એક નીચે એક પ્રશ્ન પૂછ્યો હતો કે કયો પતંગ આકાશમાં ઊંચે જઈ શકશે. એટલે આપણને બધાને ખ્યાલ તો છે તે જે દોરી સાથે બંધાયેલો છે એ પતંગ આકાશમાં ઊંચે જઈ શકશે. એટલે આવી રીતે અને પતંગ આકાશમાં ઊંચે જઈ શકશે એટલું જ નહીં, પરમ પૂજ્ય મહંત સ્વામીમાં જે એ જ પત્રની અંદર એ આગળ લખે છે કે અભ્યાસમાં કે સત્સંગની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર જો ઊંચાઈ ઉપર તમારે જવું હોય ને તો નિયમ રૂપી દોરીથી બંધાયેલા રહેવું જોઈએ. કારણ કે જેટલા તમે નિયમ પાળશો એટલો આપણો વિકાસ થવાનો જ છે. અને જો આ સત્પુરુષના વાક્યો છે, અને સત્પુરુષ જે પગલે રસ્તે જાય ને ત્યાં આપણે જવું જ જોઈએ. જો આપણે એમના આશ્રિતો હોય, જો આપણે એમના શિષ્યો હોય, એટલે કોઈ શિક્ષકો હોય કે માતા પિતા હોય કે ગુરુ હોય કે ભગવાન આપણને જે નિયમ આપે ને બધાએ ઉત્સાહથી પાળવા જોઈએ. અને જો જે શિક્ષકો માતા પિતા ગુરુ અને ભગવાનના નિયમ રૂપી પોતે આગળ વધ્યા છે ને, એના લીધે જ તે પોતે પ્રસિદ્ધિને પણ પામ્યા છે. અને જેઓએ તે પ્રમાણે કર્યું નથી તો એના જીવનની અંદર પ્રશ્ન સિવાય બીજું કાંઈ જોવા મળતું નથી. કારણ કે દરેક નિયમ રહ્યા ને એ મારા સારા માટે જ છે, મને ખૂબ આગળ વધારશે ને આવી ભાવના આપણે રાખવાની છે. અને આ પ્રમાણે થાય પણ છે. 23 સપ્ટેમ્બર 2019માં તે નેરોબીની અંદર હવે તિથિ પ્રમાણે છે ને સ્વામીશ્રીનો જન્મદિવસ હતો. એટલે સંતો ક્રમશઃ આવતા જાય અને સ્વામીશ્રીના જન્મદિન નિમિત્તે એમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવતા જાય, એવું બધું આયોજન ગોઠવવામાં આવેલું. તો એમાં યોગી મનનદાસ સ્વામીએ છે ને સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી આજે આપનો જન્મદિવસ છે તો અમે એવું શું કરીએ કે જેથી આપનું સ્વાસ્થ્ય આમ સારું રહે અને તબિયત સારી જ રહે. અને ત્યારે મહંત સ્વામી આજે એક જ શબ્દ બોલેલા, નિયમ ધર્મ. તો વિચાર કરો કે સત્પુરુષના રગે રગની અંદર દરેક ક્રિયાની અંદર આ નિયમ ધર્મ કેટલું દ્રઢ થયેલું જોવા મળે છે. અને ખરેખર જો આપણે નિયમ ધર્મ પ્રમાણે આપણું જીવન ન જીવતા હોય તો જો સત્પુરુષને ગમતું નથી, ભગવાનને ગમતું નથી. ઘણી બધી વખત જો આપણે નિયમો નથી ગમતા, પરંતુ હા નિયમ પ્રમાણે બધું થવું જોઈએ. બપોરે જમવાનું 12:30નો સમય હોય ને મમ્મી કોઈક કારણોસર 1 વાગ્યે બનાવે ને તો આપણને ગમશે નહીં. પછી આપણે સભાની અંદર ગયા હોય અને ત્યાં પાથરેલા ન હોય, ખુરશી ઢાળેલી ન હોય તો આપણને ગમશે નહીં. કેમ? અવ્યવસ્થા થઈ તો તમને થોડું કંઈ થવું પડે, પરંતુ આપણા મનની અંદર કેવું થશે કે આવું થોડું ચાલે, બધું સમયસર કરવું જોઈએ ને. તો જો ન્યા કેવો નિયમમાં બધાય, જો આપણો સ્વભાવ કેવો છે કે બીજા નિયમમાં વર્તવા પડે અને જે નક્કી થયેલો ને એ પ્રમાણે થવું પડે. પણ જ્યારે આપણી વાત આવે ને ત્યારે આપણે નિયમમાં વર્તી શકતા નથી. તારીખ 5/8/2019ના રોજ એક યુવા શિબિરની અંદર છે ને મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી બાપા અમે યુવાનો એવું તો શું કરીએ કે એક નિશાન અમને અક્ષરધામ સિદ્ધ થાય, અને જો આપણે સૌ કોઈએ આ ઈચ્છા છે, અપેક્ષા છે કે અક્ષરધામ અમને પ્રાપ્ત થાય, તો મહંત સ્વામી મહારાજે ત્યારે ઉત્તર લખી આપેલો કે નિયમ ધર્મની દ્રઢતા હોય ને એટલું અક્ષરધામ ઢોકળું.
તો હવે આપણે નજીક અક્ષરધામને લવું હોય તો શું કરી શકીએ કે આગામી વર્ષ દરમિયાન, જો આજે લાભ પાંચમનો દિવસ છે, આજના દિવસે કોઈ પણ પ્રકારના મુહૂર્ત જોવામાં નથી આવતા, બધાય મુહૂર્ત સારા જ હોય છે, અને આ ભગવાન અને આ સંતની પ્રાપ્તિ થઈ ગઈ એટલે બધું સારું જ થશે, આપણે એમના આશ્રિતો થયા, એનાથી બીજો મોટો લાભ કયો કહેવાય? પરંતુ જો ધર્મ નિયમની દ્રઢતા હશે ને તો અક્ષરધામની અંદર આપણે અવશ્ય જશું જ તે. અને રાત્રિ ભોજન પછી સ્વામીશ્રી છે ને શતપદી કરીને પોતે સર્વસ્વની અંદર પ્રવેશતા હતા, અને ત્યાં જ તે ઉભેલા સેવા કરતા એક યુવકે છે ને દરવાજા ખોલ્યા, અને આમ પ્રાર્થનાના સૂરની અંદર મહંત સાહેબને કીધું કે મેં આ દરવાજો ખોલ્યો તો આપ છે ને અક્ષરધામનો દરવાજો ખોલજો. અને ત્યારે તે મહંત સાહેબમાં તરત જ એ યુવકને કહી દીધું ખુલ્લો જ છે, અને પછી પાછું એક વાક્ય ઉમેર્યું કે નિયમ રૂપી પાસપોર્ટ જોશે. તો જો અક્ષરધામના તે શાશ્વત આપણે સુખનો અનુભવ કરવો હોય ને તો નિયમ પાલનની દ્રઢતા અનિવાર્ય છે, ફરજિયાત છે. જો યાદ રાખવું, અમુક નિયમો હોય ને મરજિયાત હોય. દાખલા તરીકે તમે બપોરનું ભોજન ન લ્યો ને તો ચાલે, એમ કઈ મરી ન જાવ, એ મરજિયાત કહેવાય. પણ હા, તમે પછી 10 દિવસ સુધી ભૂખ્યા જ તમે સૂઈ રહો તો પાછું એ મરજિયાત ન કહેવાય. તો અમુક નિયમો કેવા હોય? મરજિયાત હોય, અમુક ફરજિયાત હોય. એમ આ નિયમ પાલન રહ્યો ને અનિવાર્ય છે, ફરજિયાત છે, અને નિયમ રૂપી પાસપોર્ટ જોશે જ તે. જો લોકની અંદર તે તમારે એક દેશમાંથી બીજા દેશ જવું હોય, મારે તે અમેરિકા જવું હોય, તમારે ઇંગ્લેન્ડ જવું હોય, આબુધાબી તમારે દર્શન કરવા જવું હોય તો પાસપોર્ટ જોશે કે નહીં જોવે? જોશે જ ને. હવે નહીં કઢાવો તો આબુધાબીનો પાસપોર્ટ એ દેશનો, તો તમને ત્યાં નહીં જઈ શકો, તમને એન્ટ્રી તે અલાઉ નથી. બસ એવી જ રીતે આ પાસપોર્ટ જેમ ત્યાં જરૂર પડે છે, એમ અક્ષરધામમાં પણ જવા માટે એ આપણને આ નિયમરૂપી પાસપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ 3જા પ્રકરણની 31મી વાતની અંદર કીધું છે કે આજ્ઞા અને ઉપાસના રહી ને 2 પાંખો છે, અને એને મૂકવી જ નહીં તો સહેજ જ અક્ષરધામમાં જવાશે. હવે આજ્ઞા કહેતા શું? આપણા નિયમ ધર્મ, અને નિયમ ધર્મની જ વાત આપણે સમજીએ અત્યાર સુધી. એમ આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો, આપણે બાળપણથી બોલતા આવ્યા છીએ. પરંતુ આજ્ઞા અને ઉપાસના આ 2 પાંખો હશે. હવે એક પાંખ નહીં હોય અને બીજી પાંખ હશે તો એમ પક્ષી કોઈ ઉડી શકે? 2 પાંખો જોઈએ ને. એક પાંખ કપાઈ ગઈ હોય તો પક્ષી ન ઉડી શકે. એમ આપણે અક્ષરધામમાં જવું છે, હવે 2 પાંખોમાં પહેલી વાત તો આપણે કરી નાખવી. અને જો આપણે સુખના સાધનો વિશે વાત કરીએ છીએ, અને પાછું કેવું સુખ? પરમ સુખના સાધન. હવે પરમ સુખનું સાધન પહેલું આપણે આજ્ઞાના નિયમ પાલન વિશે સમજ્યા, પણ હવે આપણે બીજી વાત સમજવા જઈ રહ્યા છીએ. અને આ બીજું સાધન એટલે કયું? તો બીજું સાધન એટલે કે ઉપાસના. જો હવે આપણે બીજી એક સૌથી મોટી અગત્યની બાબત, જે આપણે ઉપાસના અને નિષ્ઠાને આપણે સમજવાના છીએ. આમ તો 4 પ્રકારની ઉપાસનાની વાતો આપણે કરીએ છીએ. 4 બાબતો કઈ કઈ છે? સહજાનંદ એક પરમેશ્વર, ગુણાતીતાનંદ મૂળ અક્ષર, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, BAPS અસ્મિતા. તો આ ઉપાસનાની વાત છે. જો શ્રીજી મહારાજે પણ આ વચનામૃત ગઢડા પ્રથમનું તમે 56 વાંચો ને તો એની અંદર વાત કરતા કીધું છે કે કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા પણ થાય છે, ઇત્યાદિ અનંત પ્રકારની મોટપને પામે છે તથા પરમ પદને પામે છે. તે સર્વે ઉપાસનાના બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ સિદ્ધ થતી નથી. તો જો આપણે સિદ્ધ થવું હોય તો ઉપાસના જોશે જ તે. જેમ કોઈ દેશની અંદર પાસપોર્ટની જરૂર પડશે તો જ એન્ટ્રી, નકર નોટ અલાઉડ, તમને પ્રવેશ નિષેધ છે. તો એવી જ રીતે આપણે કોઈક સિદ્ધ કોઈ પણ થયા છે ને પરમ પદને પામ્યા છે ને તો એમના જીવનની અંદર ઉપાસના મુખ્યપણે જોવા મળે છે. એટલે કે ઉપાસના અથવા સ્વરૂપ નિષ્ઠા વિના તમને સુખ નહીં જ મળે. એટલે તમારે શાશ્વત અને એક અનંત સુખ પ્રાપ્ત કરવા માટે એક સ્વરૂપ નિષ્ઠા રહ્યું ને એકમાત્ર ઉપાય છે. અને દરેકને સુખ શાંતિ આપણે જોઈએ છે. એક હરિભક્તે છે ને ગુણાતીતાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે આ વચનામૃતમાં આશ્રાનું બળ, ધર્મ, જ્ઞાન ને આત્મનિષ્ઠાની વાત આવે છે, તો એવા તો ઘણા બધા સાધનો છે, પણ એમાં એકની વિશે બધા આવી જાય તો અને ઉત્તમ મોક્ષ થઈ જાય, તો એવું એકય સાધન કયું છે? જો આ હરિભક્ત પણ કેટલો હોશિયાર હશે કે ઘણી બધી વાતો શાસ્ત્રોની અંદર થાય છે અને વચનામૃતની અંદર પણ આપવામાં આવી છે, પરંતુ આ ઓલ ઇન વન અમને એક ચાવી આપો ને, ઓલ ઇન વન સમાધાન આપો ને. જેમ પ્રમુખ સાહેબમાં જે શબ્દ દર્દો કે એક દવા ઘર સભા કીધું, તો એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ એનો જવાબ આપતા હરિભક્તને કીધું કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અને ઉપાસના હોય ને તો બધું આવી જાય. તો અર્થાત
એ સાધનાનો એકડો કયો છે? સ્વરૂપ નિષ્ઠા છે. એટલે જ નિષ્કાન સ્વામીએ પણ ગાયું છે. એવું છે, જેમ સો શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલશે કા કરે છે કાળપ કાગળે. તેમ એક હરીને પર હરી બીજી કરે ચતુરાઈ કોટ, તે તો માથા ફર ચાલે માર્ગે જેમ જેમ ચાલે તેમ ખોટ. એટલે કે નિષ્કાન સ્વામી આપણને સમજાવે છે કે એકડો આગળ કર્યા વિના તમે ગમે તેટલા મીંડા કરીને પણ સરવાળો કરો ને તો એ શૂન્ય જ રહે. કોઈકને એવું લાગે કે હું લાખ મીંડા કરી નાખું તો એ જીરો જ કહેવાશે, એનું કોઈ કિંમત નહીં થાય. એમ છે ને સ્વરૂપ નિષ્ઠા વિના છે ને તમે જપ કરો, તપ કરો, વ્રત કરો, એટલે ગમે એટલા સાધનો કરો ને તો પણ એ ફળ કેવું આવશે? શૂન્ય જ આવશે. અને બીજા સાધનો ન કરવાની વાત પાછી એવું નથી ના પાડતા કે નથી બીજા સાધનો કરવાના, એક સ્વરૂપ નિષ્ઠા જ કરવાની છે. પણ જો બધા સાધનો કરતા સ્વરૂપ નિષ્ઠા કેવી છે? એકડાના સ્થાને છે, એટલે કે અગત્યની છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 10/11/2005 રોજ જ્યારે દિલ્હી અક્ષરધામથી એક છે ને મુમુક્ષુએ આશીર્વાદ પત્ર લખે છે, અને એની અંદર મહંત સ્વામી મહારાજ કહે છે કે નિયમ પાળવા અને ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, એના ઉપર રાજી રાજીને રાજી. તો જો એક તો નિયમ પાળવા, આજ્ઞાની વાત આવી, બીજું ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું. તો હવે આની અંદર ઉપાસનાની વાત આવી ગઈ. તો એ હરિભક્ત જે સમજે ને એ ધન્ય ધન્ય ધન્ય, અને એના ઉપર ભગવાન અને સંત પણ રાજી રાજીને રાજી. તો જો આમ ઉપાસનાનું બળ આપણે વધારવાનું છે. જો સાધ્ય રહી ને ઉપાસના છે, તો આ ભગવાન અને સંતનું સ્વરૂપ ઓળખવું એટલે શું? આપણને આ પ્રશ્ન થવો પડે. પરંતુ મહંત સ્વામી મહારાજે તે દરેક આશ્રિતો ઉપર કૃપા વર્ષા કરી છે, અને આમ ગાગરમાં આમ સાગર સમાન એક ગ્રંથની ભેટ આપી છે, જે ગ્રંથની નામ છે સત્સંગ દીક્ષા ગ્રંથ. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 106 શ્લોક નંબરની અંદર ભગવાનના એક સ્વરૂપનું વર્ણન કરતા લખ્યું છે કે સર્વ કરતા ચ સાકાર સર્વોપરી સદા હરિહ મુમુક્ષુણામ વિમોક્ષાય પ્રગટો વર્તતે સદા. એટલે કે ભગવાન સદાય સર્વ કરતા, સાકાર, સર્વોપરી છે, અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશા પ્રગટ રહે છે. અનેક વચનામૃતમાં ભગવાનના એક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં 4 વાત મુખ્યપણે સમજવાની છે. તો આ જો 4 વાત એટલે સર્વ કરતા હરતા ભગવાન છે. ભગવાનની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. સાકાર છે, સર્વોપરી છે, અને મુમુક્ષોની મુક્તિ માટે હંમેશા પ્રગટ છે. એટલે કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં સાંગોપાંગ એ વિરાજમાન જોવા મળે છે. તો જો આ 4 મુદ્દા રહ્યા ને એ અગત્યના છે. અને જો સ્વામીશ્રી બીજી વખત એ પણ કહે છે કે ઉપાસનાનું બળ વધારવાનું છે, કારણ કે ઉપાસનાનું બળ અખૂટ અને અકલ્પ્ય હોય છે. અને જો બળ વધારો નહીં, આ તો વાત કેવી થઈ, તમે ધંધો કરતા હોય, હવે ધંધાની અંદર તમે ઘણી બધી વસ્તુઓ લાવતા હોય, બધી વેચાઈ જાય, પછી નવી વસ્તુ લાવો જ નહીં તો કાંઈ આગળ કોઈ પૈસા મળે નહીં, નફો ન મળે, એ તમારે લાવવી જ પડે. એવી જ રીતે આ લોકની અંદર તે દરેક પ્રકારની જે બાબતો છે એ બાબતોને સમજવા માટે એ જરૂરી છે ઉપાસનાનું બળ સમજવું પડે, એ બળ વધારવું પડે. જો મહાભારતનું યુદ્ધ આમ નિશ્ચિત થઈ ચૂક્યું હતું, શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે એક શાંતિ દૂત થઈને જાય છે, દુર્યોધનને સમજાવે છે, અને સાથે સાથે ભીષ્મ પિતામહ હોય, દ્રોણાચાર્ય હોય, કર્ણ હોય, એ ધૃતરાષ્ટ્રને પણ સમજાવે છે, પણ કોઈ માનવા તૈયાર જ નથી. બસ યુદ્ધ એ જ કલ્યાણ, આવા વિચારો સાથે એ યુદ્ધ જ કરે છે. અને દુર્યોધનને કેટલો અહંકારી સ્વભાવ છે, 1 સોયની અણી જેટલી પણ જમીન હું આ પાંડવોને નહીં આપું. તો એટલો બધો અહંકારી સ્વભાવનો હતો. યુદ્ધ નિશ્ચિત થઈ ગયું. હવે કૌરવ પક્ષે કેટલી 11 અક્ષોણી સેના હતી. હવે 1 અક્ષોહિણી એટલે શું? હવે 1 અક્ષોહિણી સેનાની અંદર 2,18,700 યોદ્ધા આવે, એવી 11 અક્ષોહિણી સેના ગણી શકાય. અને પાંડવ પક્ષે ખાલી કેટલી હતી? 7 અક્ષોહિણી સેના હતી. હવે કૌરવ પક્ષે તમે વાત કરો, ભલે અધર્મ હતો, પરંતુ કેવા કેવા મોટા મહારથી હતા, જેના ખોળામાં આ પાંડવો રમતા હતા, એવા ભીષ્મ પિતામહ, જેની પાસે વિદ્યા પ્રાપ્ત કરેલી હતી એવા દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અરે અશ્વત્થામા, એ કર્ણ હતો, દુર્યોધન હતો. અને સામે તમે પાંડવ પક્ષમાં જુઓ
તો એ 5 પાંડવોમાંથી મુખ્ય જો કોઈ મહારથી હોય ને તો વન એન્ડ ઓનલી એ અર્જુન જ હતો. આમ આપણે આ જ્યારે વર્ણન કર્યું ને ત્યારે એના ઉપરથી આપણને ખ્યાલ આવે આ તો વન સાઈડ ગેમ કહેવાય. આમાં તો સ્વાભાવિક રીતે કૌરવોનો જ વિજય થાય ને. આ યુદ્ધની અંદર છે ને શરૂઆતની અંદર દુર્યોધને પોતાના એક મહારથીઓને પૂછ્યું બધાને કે આ તમે પાંડવ સેનાનો કેટલા સમયની અંદર નાશ કરી શકો, મારે જવાબ જાણવો છે. એટલે ભીષ્મ પિતામહ સૌ પ્રથમ બોલે છે કે હું 1 મહિનાની અંદર આ પાંડવ સેનાનો નાશ કરી શકું. તો ગુરુ દ્રોણાચાર્ય પણ બોલે છે કે મારે 1 મહિનો થાય. કૃપાચાર્ય કે મારે 2 મહિના થાય. તો અશ્વત્થામા ઊભો થયો એ કે મારે 10 દિવસની અંદર હું આ પાંડવ સેનાનો નાશ કરી નાખું. અને એમાંય તે દાનેશ્વરી કર્ણ, સૂર્યપુત્ર કર્ણ એ પોતે કહે કે 10 દિવસ મહિનો શું, તો 5 દિવસની અંદર આ પાંડવ સેનાનો નાશ કરી નાખું. હવે આવી મહારથીઓ હતા. પણ આવો જ પ્રશ્ન જ્યારે યુધિષ્ઠિરે અર્જુનને આ પ્રશ્ન પૂછ્યો અને ત્યારે અર્જુને શું કીધું કે આ કેશવની સહાય હોય ને, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની સહાય હોય ને, તો આ કૌરવ સેનાને હું નિમેષ માત્રની અંદર સહારી શકું એમ છું. હવે આ નિમેષ માત્ર એટલે શું, તો આપણે આંખનો પલકારો જે મારીએ છીએ ને શરૂ જ હોય, આપણને ખ્યાલ ન હોય, પણ એ આંખના પલકારાની અંદર હું કૌરવનો નાશ કરી શકું એમ છું. જો આ કયું બળ હતું? અર્જુનનું બળ નહોતું, આ હતું ભગવાનનું બળ. તો જેમ અર્જુન પાસે કેશવ હતા ને, એમ આપણી પાસે પણ સર્વોપરી ગુરુ કેશવ જીવનદાસ એટલે કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. તું પ્રાપ્તિ તો થઈ ગઈ, પરંતુ સાથે સાથે આ નિષ્ઠાનું બળ આપણે જેટલું વધારીશું ને એટલું સુખ અને આનંદ આપણને પણ પ્રાપ્ત થશે. જો આ અર્જુનને આટલો બધો પોતે વિશ્વાસ હતો, એનું કારણ શું હતું? ભગવાન શ્રી કૃષ્ણની એ ઉપાસનાની અંદર, એ આજ્ઞાની અંદર એ પોતે રચ્યો પચ્યા રહેતા હતા. અને જેને આવું ભગવાનનું બળ હોય ને તો એને ગમે વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમત રહેશે અને ખુમારી રહેશે. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર જ તે સાળંગપુર મંદિરનું જ્યારે નિર્માણ શરૂ થયું, હવે એ સમયે છે ને જુવાન જોધ એક સંત હતા. હવે એ સંત હતા 5 માણસનું પોતે કામ એકલા હાથે કરતા હતા. પરંતુ કંઈક આકસ્મિક રીતે અચાનક પોતે ધામમાં ગયા અને આખું વાતાવરણ છે ને શોકમગ્ન થઈ જાય છે. અને સેવાધારી સંતો ભક્તો બધા હતાશ થઈને બેઠા હોય છે. કારણ કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલ સંસ્થાથી અલગ થયા ને ત્યારે આંગળીના વેઢે ગણે તેટલા સંતો હતા. હરિભક્તો પણ થોડાક જ, તે કોઈ પણ પ્રકારની સુવિધા નહીં, અને એમાંય તે પૈસાય નહીં, ધન પણ નહીં, સાથે કોઈ માણસો પણ નહીં, પથરાઓ પણ નહીં, કોઈ પણ પ્રકારની સુવિધા એ શાસ્ત્રીજી મહારાજને નહોતી મળતી. એટલે સંતોની સંખ્યા ઓછી હતી. એટલે એક સંતની એમાંય ખોટ પડી ગઈ. એટલે હવે આ મંદિરનું કાર્ય કેવી રીતે કરીશું ને એ જ મોટો પ્રશ્ન થયો. એટલે બધા વિચાર આવી રીતે કરતા હતા. એમાં તે એક છે ને વૃદ્ધ સંત આવ્યા અને પોતે છે ને હિંમતભેર બોલ્યા, પોતે મોટિવેશન પ્રેરણા દીધી કે અરે આ એક સંત ધામમાં જાય એટલે મંદિર થોડા અટકી પડે, અરે મંદિર તો આ મટકામાં કરી નાખીએ, એટલે કે આંખના પલકારાની અંદર કરી નાખવી. અને આ વૃદ્ધ સંતે હિંમત આપીને એટલે મંદિર નિર્માણનું કાર્ય જે પહેલા વચ્ચે ઠપ થઈ ગયું હતું, આ સંત પોતે ધામમાં ગયા, હવે ફરી વખત પૂર જોશની અંદર ચાલવા લાગ્યું. નિષ્કાન સ્વામી એટલે જ તે ભક્ત ચિંતામણીના એ પ્રથમ પ્રકરણના ભગવાનના એક સામર્થ્યની વાત જણાવતા કહે છે. ભગવાનના સામર્થ્યની વાત જણાવતા નિષ્કાન સ્વામી લખે છે, તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખ્યો જડે, તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. વિચાર તો કરો, એક ભગવાનનું સામર્થ્ય અને આ સત્પુરુષની જો આપણા ઉપર કૃપા હોય, દ્રષ્ટિ હોય ને, તો ગમે તેવો પાંગળો ન હોય એ પણ પર્વત ચડી જાય. અરે ગમે તેવો આંધો હોય ને તો એને આંખો આવી જાય, મૂંગો હોય ને એ પોતે વેદો ભણવા મળે, અને કોઈક રંક હોય, ગરીબ હોય ને એ રાજા થઈ જાય. આ ભગવાનના સામર્થ્યની વાત છે. જો આપણે આ કરતા હરતાપણાનો વિચાર નથી ને એટલે આપણે દુખી. અરે તમારા જીવનમાં શું એવા તે પ્રશ્નો છે કે આપણે રોદડા રોઈએ છીએ? આ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ ગઈ, આપણું કલ્યાણ થઈ ગયું, એ જ મોટામાં મોટી પ્રાપ્તિ. પણ આ પ્રાપ્તિને જો આપણે પ્રતીતિમાં પરિવર્તિત ન કરીએ ને તો કાયમ આપણા પ્રશ્નો, અરે મહંત સ્વામી તો કહે છે કે આ તમારા પ્રશ્નોરાની ધૂળના ઢેફા જેવા છે.
અને આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ તો ગિરનાર પર્વત જેવી છે. અને જો આ ઉપાસનામાં એક બાબત મહત્વની છે કે આપણા ઈષ્ટદેવને ગુરુદેવ પ્રત્યેની નિષ્ઠા છે ને આપણે અતિ દ્રઢ રાખવાની છે. કેવી દ્રઢ રાખવાની છે? તો આપણે મહંત સ્વામી મહારાજને પૂછીએ તો જો મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 121મા શ્લોકની અંદર તેઓ આ નિષ્ઠા બાબતે લખે છે કે નિંદા લજ્જા ભયા પદભ્ય સત્સંગમ ન પરિતજ્યતે સ્વામિનારાયણમ દેવમ તદ ભક્તિમ કહીર્ચિતમ ગુરુમ. અર્થાત કે નિંદા કે લજ્જા કે ભય કે મુશ્કેલીઓ એના લીધે ક્યારેય સત્સંગ કે સ્વામિનારાયણ ભગવાન કે એમની ભક્તિ અને ગુરુનો ત્યાગ ન કરવો. આપણે તો કેવા શીવી કે આપણે સામાન્ય રીતના કોઈક પરિસ્થિતિ વિપરીત આવે ને, સારું હોય ને ત્યાં સુધી મંદિર જઈએ, પરિસ્થિતિ બદલાઈ જાય ને એટલે બસ મંદિર જવાનું બંધ. એક અમેરિકાના એક આમ પોતે મુમુક્ષુ હતા, એટલા બધા ભક્ત નહોતા, પણ હવે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પોતે ધર્મયાત્રા માટે ગયેલા તો એમને કંઠી પહેરાવી, પછી વર્તમાન ધરાવ્યા, પછી પ્રસાદીની પૂજા આપી. હવે થોડોક સમય થયો ને એટલે કુરિયરની અંદર પાછું પ્રમુખ સ્વામી મહારાજને આપી દીધું. અને પાછું પત્રની અંદર શું લખ્યું કે આ તમે જ્યારથી આ વર્તમાન ધરાવ્યા છે ને, જ્યારથી હું પૂજા કરતો થયો છું ને એ પછી મારા ધંધાની અંદર પડતી આવી છે, એટલે બધું તમારે ભાંયે રાખો. હવે જો આવા હરિભક્તો હોય છે ને, આવા મુમુક્ષો હોય છે ને, એ પોતે આ લોકની સમૃદ્ધિ એના લીધે આ ગુરુનો ત્યાગ કરે છે, સત્સંગનો ત્યાગ કરે છે. તમે જો મચ્છિયાના ફૈબા, એ અલૈયા ખાચર હોય, એ હરખા પટેલ હોય, આ બધા દ્રષ્ટાંતો એ જ કહે છે કે ભગવાનને જાણ્યા થા. અરે મચ્છિયાના ફૈબાએ તો સર્વોપરી નિષ્ઠા હતી, ભગવાન જાણતા થા, સામર્થ્ય જાણતા થા, પણ છતાં જો પોતાનું વટ ન મૂક્યો, પોતાને માન જે હતું એ મૂક્યું નહીં, તો જો ભગવાનને કુરાજી કર્યા. તો આપણે આ પરિસ્થિતિ હોય, ભય હોય, ગમે એટલી મુશ્કેલી ન હોય, એ આપણે ભગવાન અને ભક્તિ અને ગુરુનો ત્યાગ નથી કરવાનો. મહંત સ્વામી મહારાજ જો અહીંયા આપણને સમજાવે છે કે ગમે એવા ભયના કારણે, અરે મૃત્યુનો ભય હોય ને તો પણ આપણે ભગવાન તથા સંતનો દ્રઢ આશરો રાખવાનો, એમને ક્યારેય છોડવાના નથી. આ લોકની અંદર તો શું છોકરાઓ, શું ધન, શું પૈસા, શું પત્ની, શું સંબંધીઓ, એ તો કેવા છે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માલ અંતકાળે, સગો નહીં કોયનું રે. એ તમે ગમે તેટલા સંબંધીઓને સાચવશો ને, ગમે એટલું તૂટશો ને, પરંતુ 100 કામ કરશો ને 1-2 નહીં કરો ને, હું કોણ ને તું કોણ? કારણ કે આ સ્વાર્થ ભરેલો આ સંસાર છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. આપણે તરવાનું છે, એટલે આપણને જે આ ભગવાન અને સંતનો આપણે દ્રઢ આશરો રાખવાનો છે. લીંબોળી તો લીંબોળી જ તે, પછી એમાં પછી કઈ કેરી કે સફરજન ન થઈ જાય, બસ એવો જ નિષ્ઠા રહીને એવો જ તે આપણે દ્રઢ આશરો આ ભગવાન અને સંતનો રાખવાનો. મારી સાથે જે પણ થાય છે, જે પણ થયું કે જે પણ થવાનું છે, એ ભગવાન અને સંતની મરજી મુજબ જ થાય છે, અને એ જ કરનાર છે, એ જ ઉગાડનાર છે. બસ આ જ્યારે કેફ આવી જાય ને ત્યારે શું આ લોકના પ્રશ્નો, શું આ વિપરીત પરિસ્થિતિઓમાં શું મૂંઝાઈ જાવ છો, પરંતુ એમાંથી બહાર આવવા માટે આપણે આ પ્રાપ્તિનો કેફ રાખવાનો છે. અને જો આપણા ભારત વર્ષની અંદર એવા ઘણા વીર ધર્મવાન બાળકો અને મહાપુરુષો થઈ ગયા છે, અને એમને પોતાના ધર્મ માટે આમ પ્રાણની પોતે આહુતિ આપી દીધી છે, પણ પોતાના ધર્મ ઈષ્ટદેવને છોડ્યા નથી. મારે તમને આ તકે એક જ પ્રસંગ કેવો છે જેનાથી ખ્યાલ આપણને આવે કે ખરેખર કેટલી અસ્મિતા હોવી જોઈએ તમારા ધર્મ ઈષ્ટદેવ પ્રત્યે. સંવંત 1746માં ગુરુ ગોવિંદસિંહે હવે ખાલસા પંથની સ્થાપના કરી, એટલે આમ ઔરંગઝેબના પેટમાં તેલ રેડાયું. શા માટે? કારણ કે આ નવો એક પંથ શરૂ કર્યો, અને એમાંય તે પોતે બધા અલગ અલગ પ્રકારના અનુયાયીમાં જોડાઈ જાય, એટલે તરત તે સૈન્ય મોકલું આનંદપુર, અને ગોવિંદસિંહે જે સ્થાપેલું હતું એને ઘેરી લઈ લીધું. અને કપટથી ગુરુ ગોવિંદસિંહના 2 પુત્રોને એક શરીદ હિંદના નવાબે પકડી લીધેલા, અને શીખ ધર્મની આ ધુરા સંભાળનાર ગોવિંદસિંહના 2 પુત્રો હતા. એમાં એકનું નામ જોરાવરસિંહ અને બીજાનું નામ ફતેહસિંહ. હવે એકની ઉંમર હતી ખાલી 5 વર્ષની. વિચાર કરજો, અસ્મિતા હોય ધર્મ અને ઈષ્ટદેવ પ્રત્યે, તો તમારું મૃત્યુ આવે ને છતાં પણ એ તમે સુખેથી પોતે મૃત્યુને પણ સ્વીકારો. એ ભગતસિંહને યાદ કરો, દેશની આઝાદી માટે પોતે લગ્ન ન કર્યા, અને લગ્ન ન કર્યા એટલું જ નહીં, સામેથી પોતે કુરબાન થવા માટે તૈયાર થઈ જાય છે.
તો આવા ઘણા બધા ઇતિહાસના આ બંને પોતે પુત્રો ગોવિંદસિંહજીના, એકની ઉંમર 5 વર્ષ, બીજાની ઉંમર 7 વર્ષની. હવે આ બંને કહેવામાં આવ્યું કે તમે ઇસ્લામ ધર્મ સ્વીકારો, અને જો ધર્મ પરિવર્તન નહીં કરો ને તો મારી નાખવાની અમને છૂટ આપી છે, તમને મારી નાખીશું. આવી ધમકી એમને આપવામાં આવી, પણ ધમકી આગળ એ પોતે ઝૂક્યા નહીં. અને બંને સિંહ બાળોને એ સાફ સુણાવી દીધું કે જાન ખાતર એ ધર્મ બદલાવાનું એ કામ કાયરોનું છે. એ અમે કાયર નથી, અમે શુરવીર શિવી, અમે ગોવિંદસિંહના પુત્રો શિવી. આ ખુમારી અસ્મિતા હોવી જરૂરી છે. અને તેઓના આવા પ્રતિકારથી છે ને વિધર્મીઓ તો બધું વધુ છંછેડાયા, કારણ કે સામે પ્રતિઘાત આવ્યો. અને બંનેને જીવતા મારી નાખવા માટે એમની ફરતે છે ને દિવાલ ચણવાની શરૂઆત કરી. બંનેને વચ્ચે રાખી દીધા. બંને ભાઈ, એક બાજુ જોરાવરસિંહ, બીજો ફતેહસિંહ. અને દિવાલ ચણાણી ગઈ. અને હવે દિવાલની ચણવાની શરૂઆત તો થઈ ગઈ, પણ જ્યારે દિવાલ ચણાતી હતી ને ત્યારે નાના ભાઈના ગળા સુધી આવી ગઈ. એટલે મોટો ભાઈ હતો 7 વર્ષનો, એ રડવા લાગે છે. અને એ જોઈને એક સૈનિકે એટલું કીધું, કેમ બહુ હમણે હવા મારતા હતા ને, બીક લાગી ગઈ ને એટલે રડો છો ને તું? અને ત્યારે એ 7 વર્ષના બાળકે શું કીધું, મોત ભાળીને રડે કે ડરે ને એ બીજા. હું તો એટલા માટે રડું છું કે મારો જન્મ નાના ભાઈ કરતા પહેલા થયેલો, છતાં પણ ધર્મ માટે મરવાનું સૌભાગ્ય એને પ્રથમ મળ્યું. એ પ્રથમ મરી જશે. જો આ નિષ્ઠા, આ ધર્મ પ્રત્યે અસ્મિતા જાગી જાય ને તો આપણે ક્યારેય આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુ, આપણા ધર્મને ક્યારેય તે આપણે છોડીએ નહીં. ગમે તેવા પ્રશ્નો ન આવે, મૃત્યુ સુધી ના આવે ને તોય તે આપણે છોડીએ નહીં. આશરો છે જો, અને આશરો ભગવાનને બહુ ગમે છે અતિશય. દક્ષિણમાં તે મરાઠા રાજ્યની સ્થાપના કરનાર છત્રપતિ શિવાજીના મૃત્યુ બાદ હવે એમનો પુત્ર હતા સંભાજી, હવે પોતે ગાદી આવ્યા. અને એકવાર યુદ્ધ દરમિયાન મોગલ સમ્રાટે મરાઠા રાજ્ય ઉપર હુમલો કર્યો અને આ સંભાજીને પકડી લીધા. અને ઔરંગઝેબે તો સંભાજીને થોડા દિવસ કારાવાસમાં રાખ્યા. અને એકવાર છે ને ઔરંગઝેબે એને બોલાવીને કીધું કે જો તું ઇસ્લામ ધર્મ સ્વીકારે ને તો તને હું મુક્ત કરી દઉં, અને નહીં સ્વીકારે ને તો મૃત્યુ વિના બીજો કોઈ વિકલ્પ જ નથી. હવે તું સિલેક્ટ કર કે તારે કયો ઓપ્શન સિલેક્ટ કરો. ઇસ્લામ ધર્મ તારે સ્વીકારવો છે કે પછી તારે મરી જવું છે? અને ત્યારે આ વીર સંભાજી બોલ્યા કે બીજાના ધર્મનો સ્વીકાર કરીને જીવવું ને એના કરતા તો પોતાના ધર્મમાં રહીને મરવું હું વધુ પસંદ કરીશ. એટલે સમ્રાટે સંભાજીનો વધ કરાવ્યો. જો આ આપણા જીવનની અંદર આવી, આ તો 1-2 ઉદાહરણો મેં તમને દીધા. આવા તો અસંખ્ય ઉદાહરણો ભારત વર્ષના ઇતિહાસની અંદર એ કંડારાયેલા છે. જો આ આપણે જાણીએ, સમજીએ, યાદ રાખીએ ને તો ખરેખર અસ્મિતા એક પ્રગટ થશે. અને આપણા જીવનમાં પણ જો કોઈ પણ લાલચ કે ભય કરીને ક્યારેય આપણી એ ભગવત નિષ્ઠા ડગવી ન જોઈએ. અને જો આવી અનન્ય નિષ્ઠા હોય ને તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તારીખ 22/6/2010 રોજ બોચાસણથી લખેલ એ આશીર્વાદ પત્રમાં એમને જણાવ્યું કે ઉપાસના, નિષ્ઠા, આશરો અને નિશ્ચય જે કહો ને એમાં સાધન સર્વે આવી ગયા, અને અનંત સાધન આવી ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ તે પેલા પ્રકરણની 123મી વાતમાં કીધું છે કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈને એને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવાનું રહ્યું નથી. તો જો આ નિષ્ઠા રહીને એકડાના સ્થાને છે, સ્વરૂપ નિષ્ઠા સમજીએ તો ખરેખર આપણે જીવનમાં દરેક ક્ષેત્રની અંદર આગળ તો વધીશું લૌકિક રીતે, પરંતુ પરલોકનું પણ સુધારશું, આ લોકનું પણ સુધરી જશે. એટલે એક નિયમ આપણે આજથી પ્રથમ વર્ષ, આ નવા વર્ષની પ્રથમ આપણી આ સભા છે, અને આ રવિ સભાની અંદર આપણે સંકલ્પ કરીએ કે જે અક્ષરધામમાં જવા માટેની જે 2 પાંખો છે, આ 2 પાંખો અમે સારધાર રીતે એ નિયમ પાલનમાં દ્રઢ રહીશું, કટિબદ્ધ થઈશું, અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને જીવનમાં દ્રઢ કરીશું. અને પાછું બીજાને પણ આ નિષ્ઠાની વાત કરવા માટે અમે પ્રતિબદ્ધ થઈએ છીએ. અને જો જીવનમાં ડગલે ને પગલે એ આવતા પ્રશ્નો વચ્ચે પણ એ આપણે નિયમ ધર્મ હંમેશા દ્રઢ રાખવાના છે, અને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા રહીને જીવમાં ઉતારવાની છે. તો આપણે પરમ શાશ્વત એક સુખનો એ અનુભવ છતાં દેહે કરી શકીશું. અને બળ, બુદ્ધિ અને શક્તિ ભગવાન આપશે જ તે, જો આપણે પરમ સુખના સાધન આ 2 જોયા. આ 2 સાધનો સામાન્ય નથી. યાદ રાખજો, અક્ષરધામમાં જવું છે તો એના માટેનો આ પાસપોર્ટ છે, નિયમ રૂપી આ આજ્ઞા અને ઉપાસના. દરેક પ્રકારની આજ્ઞા, દરેક પ્રકારના જે નિયમો તમે કહો છો, ઈષ્ટદેવ આપણા ભગવાન સ્વામિનારાયણને વર્તમાન કાળે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે જે આપણને નિયમ ધર્મો આપ્યા છે, મહંત સ્વામી મહારાજને શું ગમે છે? કેપિટલની અંદર SAMP, સંપ.
તો આપણે દરેક જગ્યાએ સંપ રાખીએ. મહંત સ્વામી મહારાજને શું ગમે છે? અભાવ અવગુણ ઝેર સમાન છે. તો ઘરના સભ્યોનો તો અભાવ નહીં લેવાનો, અવગુણ નહીં કહેવાના, પણ કોઈ પણ વ્યક્તિના અભાવ અવગુણ નહીં લેવાના. દરેકમાં એક ભગવાન સમાયેલો છે. અને આપણા જો હિન્દુ ધર્મની તો માન્યતા છે, કણે કણની અંદર ભગવાન છે. એક જો વનસ્પતિમાં પણ આપણે ભગવાન છે, એમાં પણ જીવ છે. વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું. તો જો એક વનસ્પતિને પણ આપણે જો ઉછેરતા હોય, ખાતર નાખતા હોય, પાણી નાખતા હોય, સંભાળ લેતા હોય, તો આ મનુષ્યનો આપણે અભાવ અવગુણ લેતા હોય તો આપણે તો મૂર્ખ ગણી શકીએ. એટલે અભાવ અવગુણ ન લેવો. સંપ, સુહદભાવ, એકતા એ મહંત સ્વામી મહારાજને ગમે છે. એ બે પ્રકારની પાંખો દ્વારા આપણે એટલું બધું ઊંચે ઉડીએ કે આપણને અક્ષરધામ પ્રાપ્ત થઈ જાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમને ઈચ્છા છે, અમારે પરમ સુખ અમારે પ્રાપ્ત કરવું છે. એ શાશ્વત આનંદ અને સુખની પ્રાપ્તિ માટે તમે જે દર્શાવેલા બે જે સાધનો છે, એક આજ્ઞા અને એક ઉપાસના, એ અમે જીવનની અંદર જીવંત પર્યંત સુધી અમે પાલન કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.